મારું નામ અરવિંદભાઈ બારોટ, નિવૃત્ત શિક્ષક CN વિદ્યાલય આંબાવાડી. આજે આપણે સમાજ વિદ્યા માટે લાસ્ટ ટાઈમે શું કરવું અને છેલ્લા ટાઈમે કઈ રીતે તમે વધારે ગ્રોથ કરી શકો, વધારે માર્ક્સ લાવી શકો, એના માટે આપણે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, બધું જ તમને ખબર છે, બધું વાંચી જ લીધું છે, પણ છેલ્લા ટાઈમે 5-7 માર્ક્સ તમારા કેવી રીતે વધી શકે એના માટેનો પ્રયત્ન આજે હું કરી રહ્યો છું. હવે આપને ખ્યાલ જ છે કે વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D માં ગુજરાત બોર્ડ એટલે બોર્ડે નક્કી જ કરેલું છે કે કયા પાઠ કેવી રીતે Aમાં, Bમાં, Cમાં, Dમાં આવવાના છે. એ તમને ખ્યાલ જ છે. એમાં આપણે વધારે માર્ક્સ લેવા માટે પહેલાં 24 માર્ક્સ જે છે, જે ઓબ્જેક્ટિવ જેને કહી શકીએ આપણે, એની અંદર 5, 5, 5, 5 એટલે જોડકા છે 5 માર્ક્સના, ખરા ખોટા છે, બરાબર. ત્યાર પછી ખાલી જગ્યા છે 5 માર્ક્સની, 5 માર્ક્સના MCQ છે અને 4 માર્ક્સના એક શબ્દમાં જવાબ આપો છે. એટલે 24 માર્ક્સ. આ માર્ક્સ તમારા એક પણ માર્ક્સ જવો ના જોઈએ અને એના માટે પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. એની અંદર ચોક્કસપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 7, 9, બરાબર, 11, 12, 14, 15, 16, 18, 19 અને 20 આ પાઠમાંથી જ આવવાનું છે. બીજું, જ્યાં જ્યાં ભૂલો થવાની શક્યતાઓ છે એની આપણે વાત કરીએ કે જ્યારે આંકડાકીય માહિતીમાં જોડકા આવે છે તો બરાબર તમે શું કરો છો કે સીધું જોડી દે છો. એક જવાબ તમને આવડે એટલે સીધું જોડી દો છો. પહેલાં જે 5 છે જોડકા, એમાં અ અને બ બરાબર તમે જુઓ અને જોયા પછી તમને લાગે છે કે આ પરફેક્ટ છે, ત્યાર પછી જોડવાની તમે શરૂઆત કરો. બરાબર. આંકડાકીય માહિતી રૂલ્સ પ્રમાણે પૂછી શકાય છે. એમાં વિશ્વ પર્યાવરણ દિવસ છે, બરાબર, કે ભાઈ ક્યારે છે વિશ્વ પર્યાવરણ દિવસ, યોગ દિવસ ક્યારે છે. આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઘણું ખરીને બોર્ડની અંદર જૂના પેપરોમાં પણ પૂછાયેલા છે. બીજું કે આપણે પહેલા પાઠથી શરૂ કરીએ તો દાખલા તરીકે પ્રાચીનતમ પ્રજા અને પ્રાચીન નિવાસી પ્રજા, આમાં પણ ઘણી વખત બાળક ભૂલ કરી બેસે છે. પ્રાચીનતમ પ્રજા એટલે દ્રવિડો અને પ્રાચીન નિવાસી પ્રજા એટલે નેગ્રીટો. આ એક ધ્યાનમાં રાખો, બરાબર છે. આમાં બાળક ભૂલ કરે, જ્યાં ભૂલ થવાની શક્યતાઓ છે એને આપણે ક્લિયર કરીએ છીએ, બરાબર. હવે માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતી પ્રજાનો પરિચય આપો. તો માતૃમૂલક કુટુંબ પ્રથા તો આપણે ખબર હોવી જોઈએ કે માતૃમૂલક જેના નામની પાછળ માતાનું નામ લાગે, બરાબર. જેમ આપણે છે ને સંજય, લીલા, ભણસાલી, બરાબર, માતાનું નામ લાગે છે અને એના કારણે એ માતૃમૂલક દ્રવિડ પ્રજામાં છે. તો એ પ્રજા કઈ? દ્રવિડો. પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા, ધૂપ, દીપ અને આરતી આ બધું જ એને આપ્યું છે ભેટ સ્વરૂપે અને પરંપરા સ્વરૂપે આજે પણ એને જાળવીએ છીએ આપણે, બરાબર. આવા પ્રશ્નો આવી શકે છે. કલાઓ કેટલી છે? ટોટલ પ્રાચીન કલાઓ 64 હતી અને એમાંની કલાઓમાં લલિત કલા કઈ, બરાબર, એમાં હસ્તકલા કઈ, જે હાથ દ્વારા આપણે કરીએ છીએ, બરાબર. માટી કલા છે, ભરત ગૂંથણ છે, પાટણનું પટોળું છે, બરાબર, ચર્મ ઉદ્યોગ છે. આ બધા જ બીજા પાઠની અંદર સળંગ એ રીતે આવી શકે છે કે ભાઈ આમાંથી ઘણા બધા એક માર્ક્સના પ્રશ્નો પૂછી શકાય છે. જે ત્રીજા પાઠની આપણે વાત કરીએ છીએ તો ત્રીજા પાઠની અંદર આપણે જોઈએ તો એની અંદર સાંસ્કૃતિક વારસો, એમાં શિલ્પ, સ્થાપત્ય, એની સંકલ્પના પણ ક્યારે પૂછે છે, બરાબર, કે ભાઈ શિલ્પકલા એટલે શું, બરાબર. શિલ્પી છીણીને હથોડી વડે એના મનમાં જે ભાવો જાગે છે, બરાબર, એને પાષાણ પર જે કંડારે છે એને કહીશું શિલ્પકલા. સિમ્પલ. સ્થાપત્ય કલા એટલે શું? રેતી, માટી, ઈંટ, પથ્થર વડે ભવનો, નગરો બાંધે છે એને આપણે સ્થાપત્ય કલા કહીશું, બરાબર. આ રીતે સિમ્પલ ભાષાની અંદર આપણે સમજતા આગળ ચાલવાના. બીજું કે ખરા ખોટાની અંદર પણ એવા આવે છે કે ભાઈ સમ્રાટ અશોકના શિલાલેખો જે છે એમાં ધર્માંગનાઓ જે છે એ ક્યાં કોતરેલા છે, અથવા તો જે ધર્મની આજ્ઞાઓ એ શેના ઉપર, તો એક શિલાલેખમાં કોતરાયેલી છે કે નથી કે છે, શેમાં છે, શેમાં નથી. આ રીતે હવે ઘણી વખત વિદ્યાર્થી શું ભૂલ કરે છે કે આખો પ્રશ્ન વાંચતો નથી ખરા ખોટામાં અને પછી એના દિમાગમાં છે કે આ તો વિધાન ખોટું છે, પછી પાછળથી ખબર પડે કે આ નથી છે અથવા તો છે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું છે. એવું પૂછ્યું હોય કે ભાઈ સ્તંભ લેખો કઈ લિપિમાં છે, પ્રશ્નમાં આવે તો બ્રાહ્મી,
બરાબર. સ્તંભ લેખો સંસ્કૃત લિપિમાં છે, માગધી લિપિમાં છે, એવું રીતે પણ તમને પૂછે તો તમે ત્યાં વિચારોમાં પડી જાઓ કે સાલું આ સાચું છે કે ખોટું છે. બરાબર. એ બ્રાહ્મી લિપિમાં છે. બરાબર. હવે આ રીતે ખાલી જગ્યાઓ છે, જોડકાઓ છે, પછી ખરા ખોટા છે, પછી MCQ છે અને વેરી શોર્ટ ક્વેશ્ચન VSQ છે. આમાં 24 માર્ક્સ તમારે કમ્પ્લીટલી લઈ લેવાના છે. આ 24 માર્ક્સની વાત થઈ. એના પછી 4 માર્ક્સનો જે નકશો છે એની અંદર બાળકો બસ લખવા કરવા ખાતર કરી નાખે છે, એ નહીં ચાલે. બરાબર. આપણે 24 અને 4 28 માર્ક્સ લઈ જ લેવાના છે. કેવી રીતે? એમાં આપણે હવે જોઈએ નકશાની બાબતમાં. હવે નકશાની બાબતની અંદર બોર્ડે નક્કી કરેલો છે 8મો પાઠ, 9મો પાઠ, 10મો પાઠ અને 13મો પાઠ. બરાબર. હવે એની અંદર જે નકશો છે એની અંદર 8મા પાઠમાં તમને કે ખબર જ છે કે જમીનો છે, 9મા પાઠમાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે, વન્યજીવ અભયારણ્યો છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. 10મો પાઠ છે એની અંદર ટોટલી બધા પાક, એમાંથી એક પાક પૂછાય, 2 પાક પૂછી શકે. અને 13મો પાઠ છે એમાં ઉદ્યોગો છે. બરાબર. ઉદ્યોગોની અંદર તમને કહે છે વર્ગીકરણમાં આપણે કહ્યું હતું કે ભાઈ ખેતી આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો એમાં પૂછી શકાય. બીજું વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમને ઉદ્યોગ પૂછે છે નકશામાં ત્યારે તમારે કેન્દ્રનું નામ લખવું કમ્પલસરી છે. ઘણા વિદ્યાર્થીઓ ખાલી કેન્દ્ર બતાવી દે કે ભાઈ ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર, તો એમને પંજાબ બતાવી દીધું પણ લખે નહીં કેન્દ્રનું નામ કે ભાઈ અમૃતસર છે, ધારીવાલ છે, તો એ માર્ક્સ પૂરેપૂરા મળવાને લાયક હકદાર બનતો નથી. હવે આપણે એ 4 માર્ક્સના નકશાની થોડી વાત કરીએ. હવે જ્યારે એ 4 માર્ક્સના નકશાની વાત છે ત્યારે 8, 9, 10 અને 13 એમાં સૌથી ઉપરથી શરૂ કરીએ છીએ આપણે જમ્મુ કાશ્મીરથી. બરાબર. હવે આપણે ખ્યાલ જ છે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. બરાબર. હવે અહીંથી આપણે શરૂ કરીએ છીએ 8મા પાઠની. રાજ્ય વાઇઝ યાદ રાખશો, ઇઝીલી તમારા માર્ક્સ પડશે કે ભાઈ આ ઉપરનો જે વિસ્તાર છે એમાં જમીનો 2 જ બતાવવાની છે, બંને સાથે તો પૂછશે નહીં. એટલે ઉપરની જે જમીન છે અહીંયા તમે જંગલ પ્રકારની જમીન પણ બતાવી શકો છો. બરાબર. અને પર્વતીય જમીન પણ બતાવી શકો છો. એની સંજ્ઞા સૂચિ નકશાની નીચે તમે આ રીતે બતાવી શકો છો. બરાબર. જંગલ પ્રકારની જમીન હોય તો તમે આ રીતે પણ બતાવી શકો છો. સંજ્ઞા તમારે નક્કી કરવાની છે પણ એ તમારે ઉપર બતાવવાનું છે કે આ લેહ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં કઈ જમીન? જંગલ પ્રકારની જમીન અને પર્વતીય જમીન. રાઈટ. આ 8મા પાઠની વાત થઈ. હવે એ જ રાજ્યમાં આપણે 9મા પાઠની વાત કરીએ. હવે 9મા પાઠમાં રાજ્યની અંદર તમને ખબર છે કે ત્યાં શું છે? દચી ગામ. બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાન દચી ગામ. તો દચી ગામ માટે તમારે જે કંઈ સંજ્ઞા સૂચિ કરવી અહીંયા બતાવી દો. તમે અહીંયા લખી કાઢો રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. અને તમે અહીંયા બતાવી શકો છો કે ભાઈ આ છે દચી ગામ. બરાબર. દચી ગામ. આ થયો પાઠ કયો? 9મો. હવે 10મા પાઠમાં તમારે પાક બતાવવાનો છે. તો 10મા પાઠમાં એ જ જગ્યા ઉપર પાક આપણે બતાવીએ છીએ કે ત્યાં છે સફરજન. બરાબર. સફરજન માટે સિમ્બોલ મેં આ રીતે કર્યો છે. બરાબર. અહીંયા લખી કાઢો છો કે ભાઈ સફરજન. બરાબર. તો તમે અહીંયા સફરજન બતાવી શકો છો. બરાબર. ઉપરના વિસ્તારમાં. એટલે અહીંયા પાઠ 8મો જમીનો 2, પછી 9મો એમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને પછી 10મો પાક. ત્યાર પછી 13મા પાઠમાં ઉદ્યોગો. હવે ઉદ્યોગ પણ અહીંયા છે, જો એલા ક્લિયર થઈ જશે તમારે. ઉદ્યોગોની અંદર અહીંયા રેશમી કાપડ ઉદ્યોગ. બરાબર. રેશમી કાપડ ઉદ્યોગ બારામુલ્લા, અનંતનાગ ઉપરના વિસ્તારોમાં તમે બતાવી શકો છો. જે કંઈ સિમ્બોલ તમારે આપવો હોય એ તમે આપી શકો છો. બરાબર. કે ભાઈ અહીંયા રેશમી કાપડ ઉદ્યોગ, તો તમે એ રેશમી કાપડ ઉદ્યોગ અહીંયા તમે બતાવી શકો છો. બરાબર. આપણે એક સાથે કર્યું એટલે ભેગું થયું છે, બાકી અલગ અલગ કરશો તો એ રીતે થઈ જશે. બરાબર. હું ફરી રિપીટ કરી રહ્યો છું. જમ્મુ કાશ્મીરની અંદર ઉપર આપણે બતાવ્યું 8મા પાઠમાં શું બતાવ્યું? 2 જમીન. બરાબર. પછી ત્યાર પછી આપણે 9મા પાઠમાં દચી ગામ, 10મા પાઠમાં સફરજન અને 13મા પાઠમાં શું બતાવી દીધું આપણે? ઉદ્યોગ. કયો?
રેશમી કાપડ ઉદ્યોગ, એમાં આપણે બતાવ્યું અનંતનાગ. ક્લિયર? હવે એનાથી નીચે તમે આવો તો શું આવશે? પંજાબ. બરાબર? પંજાબ. ઓકે, જોઈ લઈએ આપણે. હવે અહીંથી અહીંયા લઈશું આપણે પંજાબ. ઓકે, હવે પંજાબની અંદર આપણે 8મા પાઠમાં જઈએ છીએ તો પંજાબમાં 8મા પાઠમાં શું ભાઈ? કઈ જમીન? કાપની જમીન. રાઈટ? હવે કાપની જમીન તો અહીંયા સંજ્ઞા સૂચિમાં તમે જે કંઈ સિમ્બોલ આપવો એ આપી શકો છો કે ભાઈ કાપની જમીન. રાઈટ બેટા? તો અહીંયા કાપની જમીન તમે બતાવી શકો છો. ઓકે, પંજાબમાં. ત્યાર પછી 9મા પાઠમાં આપણે કોઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એમાં 9મા પાઠમાં કંઈ બતાવ્યું નથી. બરાબર? 10મા પાઠમાં છે પાક. બરાબર? 10મા પાઠમાં તમને ખ્યાલ છે કે સૌથી વધારે ઘઉંનો ભંડાર કહેવાય છે. કયો? પંજાબ. બરાબર? એટલે ઘઉં. તો તમે ઘઉં અહીંયા બતાવી શકો છો. ઓકે, આ ઘઉં. રાઈટ? આ 10મો પાઠ. પછી 11મા પાઠમાં શું બતાવશો તમે? અરે 13મા પાઠમાં શું બતાવશો? 13મા પાઠની અંદર આપણે ઉદ્યોગ, તો કયો ઉદ્યોગ બતાવીશું? અહીંયા ઉપર કયો બતાવ્યો? રેશમી. અહીંયા શું બતાવશો? ઊની કાપડ ઉદ્યોગ. સૌથી વધારે ઊન થાય છે અહીંયા અમૃતસર, ધારીવાલા ઉપરનો જે વિસ્તાર છે ત્યાં તમે બતાવી શકો છો. બરાબર? અમૃતસર. બરાબર? શું કયો? ઊની કાપડ ઉદ્યોગ. રાઈટ? ઓકે, ત્યાર પછી સીધા જતા રહીએ રાજસ્થાન. બરાબર? રાજસ્થાનમાં 8મો પાઠ તો રણ પ્રકારની જમીન સીધી તમે અહીંયા બતાવી શકો છો. બરાબર? 8મા પાઠમાં રણ પ્રકારની જમીન. 9મા પાઠની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન 1 છે અને 2 વન્યજીવ અભયારણ્યો છે. એમાં અહીંયા જે છે આપણે ઉપર દચી ગામ બતાવ્યું. બરાબર? રાજસ્થાનની અંદર રણથંભોર. બરાબર? રણથંભોર આ જે વિસ્તાર છે ત્યાં તમે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન તમે બતાવી શકો છો. આ કયો પાઠ થયો તમારે? 9મો. 8મા પાઠમાં રણ, 9મા પાઠમાં રાષ્ટ્રીય ઉદ્યાન. પછી 10મા પાઠમાં છે એ પાક. તો પાકની અંદર બાજરી. બરાબર? તો બાજરી આ વિસ્તારોની અંદર તમે બાજરી બતાવી શકો છો 10મા પાઠમાં. બરાબર? 13મા પાઠમાં આપણે કોઈ ઉદ્યોગ અહીંયા બતાવ્યો નથી. હવે સીધા જતા રહીએ છીએ આપણે ગુજરાતમાં. બરાબર? ગુજરાતમાં તો આ ગુજરાતનો જે વિસ્તાર છે એની અંદર ઉપર બનાસકાંઠા અને સાબરકાંઠા અને નીચેની વિસ્તારની અંદર જમીનો. હવે ટોટલી જમીન અહીંયા જે છે કપાસની કાળી જમીન વધારે ગુજરાતમાં છે. તો કપાસની કાળી જમીન તમે અહીંયા બતાવી શકો છો. બરાબર? આ વિસ્તારની અંદર કાળી જમીન તમે ગીરને ઉપરનો જે વિસ્તાર છે ત્યાં બતાવી શકો છો જ્યાં મગફળી થાય છે. બીજું 8મા પાઠ પછી 9મા પાઠની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં અહીંયા તમે ગીર બતાવી શકો છો, અહીંયા વેળાવદર બતાવી શકો છો. બરાબર? અને અહીંયા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બતાવી શકો છો. 2 બાજુના 2 અને અહીંયા વચ્ચે. રાઈટ? ત્યાર પછી 9મા પાઠથી 10મા પાઠમાં પાક. આપણે ગુજરાત વધારે ધ્યાનમાં લેવાનું તો ઇઝીલી તમે કરી શકો છો. નકશામાં 4 માર્ક્સ જાય નહીં. ઓકે, અહીંયા ઉપરની સાઈડ જે છે ગુજરાતનો ઉપરની સાઈડ જે ઉત્તર ગુજરાત કહીએ આપણે એમાં બનાસકાંઠા અને સાબરકાંઠા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બનાસકાંઠા અને સાબરકાંઠા છે 2 વિસ્તારો છે ઉપર. ત્યાં એરંડો અને તલ આ સૌથી વધારે તમને ખ્યાલ છે ભારતભરમાં સૌથી વધારે પેદા કરે છે એરંડો ગુજરાત. ઓકે, એ ઉપરનો વિસ્તાર આપણે લીધો. એ લીધા પછી ત્યાં બતાવ્યા અહીંયા આ વિસ્તારની અંદર સિમ્બોલ તમે સંજ્ઞા સૂચિ તમારી રીતે તમે નક્કી કરી શકો છો. બરાબર? ત્યાર પછી અહીંયા પાકની અંદર મગફળી સૌરાષ્ટ્રમાં જુનાગઢ. બરાબર? આપણે ભણવામાં આવે છે અંદર આપણે લખેલું છે જુનાગઢ અને જુનાગઢની અંદર સૌરાષ્ટ્રની અંદર મગફળી. રાઈટ? ત્યાર પછી તંબાકુ. હવે તંબાકુ જે છે એ ચરોતર ખેડા આણંદ વિસ્તાર જે છે અહીંયા ત્યાં શું આવશે? તમાકુ. ઓકે, હવે તમાકુની નીચે તમે દક્ષિણમાં જાઓ છો ત્યાં અંકલેશ્વર, ભરૂચ આ વિસ્તાર છે એ કપાસના ઉત્પાદન માટે ઉત્તમ છે. કપાસ માટે એટલે પાક આપણે ગુજરાતમાં બતાવ્યા 1, 2, 3
4 અને 5 બરાબર છે રાઈટ. જો આપણે બતાવ્યું તલ, એરંડો અને તલ, પછી બતાવ્યું મગફળી. જો ધ્યાન રાખો 4 માર્ક્સ આપણે લેવાના જ છે રાઈટ. ઉપર લીધો તમાકુ અને એનાથી નીચે લીધો આપણે કપાસ. આ 10મો પાઠ. ત્યાર પછી 13મો પાઠ. 13મા પાઠમાં ઉદ્યોગો પણ આપણે અહીંયા લેવાના છે બરાબર. હવે આજે ગુજરાતનો વિસ્તાર છે એમાં અહીંયાનો જે વિસ્તાર છે એમાં આપણે લઈશું ઉદ્યોગોમાં સિમેન્ટ ઉદ્યોગ, સિક્કા, રાણાવાવ, પોરબંદર એ વિસ્તારની અંદર સિમેન્ટ ઉદ્યોગ યાદ રાખજો. ઓકે. ત્યાર પછી અહીંનો જે ગુજરાતનો આ વિસ્તાર છે અહીંયા સુરત, બારડોલી, અહીંયા ખાંડ ઉદ્યોગ. આજે વચ્ચેનો જે પોર્શન છે એમાં બતાવશો ખાંડ ઉદ્યોગ. એમાં તમે સુરત, બારડોલી, બીલીમોરા વચ્ચેના પોર્શનની અંદર થોડું સંજ્ઞા મોટી કરશો ને એટલે કોઈ પણ શહેર લખશો તો એ સાચું જ પડશે બરાબર છે રાઈટ. ત્યાર પછી ઉપર જાઓ તમે એટલે ગુજરાતમાં ઉત્તર ગુજરાત બાજુ જાઓ તો ખાતર ઉદ્યોગનું કેન્દ્ર છે કયું? કલોલ બરાબર. એ કલોલની અંદર તમે બતાવી શકો છો ખાતર બરાબર, ખાતર ઉદ્યોગ. પછી રસાયણ ઉદ્યોગ આવે છે આપણે તો પણ એ પણ ગુજરાતમાં અંકલેશ્વર, ભરૂચ બરાબર. તમારે ગુજરાતીમાં તમે ભણ્યા હશો ગંધકેશ્વર, મારા મિત્રો કહે છે અને ગંધકેશ્વર એ અંકલેશ્વર. એ અંકલેશ્વર જે છે એ અહીંયા છે એ રસાયણ ઉદ્યોગનું કેન્દ્ર બરાબર. રસાયણ ઉદ્યોગ લીધો આપણે, ખાતર ઉદ્યોગ લીધો તમે, સિમેન્ટ ઉદ્યોગ લીધો બરાબર. આ બધા ગુજરાતમાં તમે બતાવી શકો છો રાઈટ. અને ત્યાર પછીના જે પાકો અને જમીનની અંદર જેમ જેમ તમે નીચે જતા જશો એમ તમને બધી જમીનો મળતી જશે. અહીંથી તમે ગોવાથી શરૂ કરીને સમુદ્ર તટીય વિસ્તારો છે બેટા, ત્યાં બધે લેટેરાઇટ જમીન કરી શકો. કઈ જમીન? લેટેરાઇટ જમીન. ઓકે. અહીંયા બધી લેટેરાઇટ જમીન કરી શકો. ત્યાર પછી જ આ જ વિસ્તારની અંદર તમારે આવે છે કે સૌથી વધારે કોફી ક્યાં છે? તો કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં. હવે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ, હવે કર્ણાટક રાજ્ય તમને ખ્યાલ હોવું જોઈએ બરાબર. એ કર્ણાટકનો આ વિસ્તાર, કેરળથી ઉપરનો વિસ્તાર, અહીંયા કોફી થાય છે સૌથી વધારે કોફી બરાબર છે કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં. પછી નારિયેળ તમારે બતાવવું છે તો આ વિસ્તારમાં તમે નારિયેળ, સમુદ્ર તટીય વિસ્તારોમાં તમે નારિયેળ બતાવી શકો છો બરાબર છે રાઈટ. ત્યાર પછી અહીંયા કેરાલાનો આ વિસ્તાર છે એમાં કોચી પણ યાદ રાખવાનું, રબર માટે, એલચી, કેળા માટે બરાબર. એના માટે તમિલનાડુ છે. હવે આના આ વિસ્તાર આવો છો એટલે એ તમિલનાડુમાં આવી જાય. અને ત્યાર પછી અહીંયા પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં 2 દલદલીય જમીન બતાવી શકો તમે, આપણે મેન લઈએ છીએ બરાબર. અને ત્યાર પછી ત્યાં પાકમાં લઈ શકો છો તમે ડાંગર અને શણ. પશ્ચિમ બંગાળમાં ડાંગર અને શણ તમારા લઈ શકો છો અહીંયા બરાબર રાઈટ. હવે આ જગ્યા ઉપર તમે ઉદ્યોગોમાં શું લેશો? તો રેલવેના ડબ્બા, પાટા બરાબર, સ્લીપર, આ બધું જ તમે કલકત્તાની અંદર બતાવી શકો છો. એ આ વિસ્તાર બરાબર, કોલકાતા બરાબર, કોલકાતામાં તમે બતાવી શકો છો. એ ઉપરાંત તમે અહીંયા જતા રહો. હવે અસમમાં ઉપર અરુણાચલ પ્રદેશ અને નીચે અસમ. જનરલી મિત્રો એવું થાય છે કે 7 સિસ્ટરમાં તમને ભૂલ પડે છે અને યાદ રાખવા માટે આટલું જ યાદ રાખો કે અરુણાચલ પ્રદેશ, અસમ, થોડું આમ જશો મેઘાલય, આમ જશો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા. મેપમાં આ રીતે બનશે મે ના મ મી ત્રિ. અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા આ રીતે. એમાં અરુણાચલ પ્રદેશ ઉપર અને અસમ. તો અસમની અંદર પર્વતીય જમીન. ત્યાર પછી અસમની અંદર ડાબી બાજુ જાઓ તો મનાસ અને આ બાજુ આવશો તો કાઝીરંગા. તમારા અસમના ડાબી બાજુ મનાસ યા માનસ અને જમણી બાજુ જાઓ તો કાઝીરંગા એ બતાવી શકો. અને અસમમાં ચા બતાવી શકો. તમને ખ્યાલ છે કે દેશની કુલ
જે ચા પેદા થાય છે એમાં સૌથી વધારે અસમ અને પશ્ચિમ બંગાળ ચા પેદા કરે છે, રાઈટ. એટલે અહીંયા તમે જોઈ શકો છો મનાસ, કાઝીરંગા અને ત્યાં જ થાય છે શું ભાઈ? ચા, રાઈટ. અને ત્યાર પછી અહીંયા ઉત્તર પ્રદેશની અંદર શું થશે? શેરડી, બરાબર. શેરડી માટે આપણે આ સિમ્બોલ લીધો છે, એ શેરડી, બરાબર, ઉત્તર પ્રદેશમાં. અને ઉત્તર પ્રદેશમાં 9મા પાઠમાંથી વન્યજીવ અભયારણ્યની અંદર ચંદ્રપ્રભા, યાદ રાખજો કયું? ચંદ્રપ્રભા, ઓકે. અને મધ્યપ્રદેશમાં અહીંયા 9મા પાઠમાંથી ઉપર લઈશું આપણે શિવપુરી અને આ સાઈડે અહીંયા લઈશું કાના, શિવપુરી અને કાના, બરાબર. પાઠ 8, પાઠ 9, 10 અને 13 જમીનોમાં ઉપરથી જમીનો લઈએ આપણે. આ તમારા 4 માર્ક્સ થઈ ગયા. જો થોડું ધ્યાન રાખશો તો ઉપરથી જે છે જંગલ પ્રકારની જમીન, પછી પર્વતીય જમીન, એનાથી નીચે પંજાબમાં આવો તો કાપની જમીન, તો 3 જમીનો થઈ ગઈ. ચોથું રાજસ્થાનમાં આવો રણ પ્રકારની જમીન થઈ ગઈ 4. ગુજરાતમાં આવો કપાસની કાળી જમીન, મહારાષ્ટ્રમાં પણ બતાવી શકો, મધ્યપ્રદેશમાં પણ બતાવી શકો છો, રાઈટ. આ જમીન પછી નીચે ગોવાથી શરૂ કરીને નીચે કેરળ સુધી જે છે લેટેરાઇટ જમીન, ક્લિયર, રાઈટ. અને છત્તીસગઢ અને સામે ઝારખંડ ઉપરનો જે વિસ્તાર છે એની અંદર આવશે કઈ જમીન? રાતી જમીન. અને પશ્ચિમ બંગાળમાં આપણે વાત કરી દલદલ. તો આ થઈ ગઈ જમીનો, રાઈટ. જમીન પછી આપણે વાત કરીએ 9મા પાઠમાં રાષ્ટ્રીય ઉદ્યાનો. તો ઉપર આપણે દચી ગામ લીધું. દચી ગામથી તમે સીધા આવી જાઓ રાજસ્થાનમાં. રાજસ્થાનની અંદર કઈ લીધી આપણે? રણથંભોર, બરાબર. પછી નીચે ગુજરાતમાં આવી જાઓ ગીર, પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, અને આ બાજુ લીધું આપણે વેળાવદર, બરાબર. એના પછી નીચે કર્ણાટકની અંદર આપણે બાંદીપુર, બરાબર. પક્ષી અભયારણ્યમાં આપણે ગુજરાતમાં લેવું તો નળ સરોવર લઈ શકાય, એ પણ પૂછી શકે છે, બરાબર. પછી વન્યજીવ અભયારણ્યની અંદર કેરળની અંદર અને તમિલનાડુ. કેરળમાં જે છે એ કેરળમાં પેરિયાર થી નીચે કોચી છે ત્યાં અહીંયા. અને આ બાજુ ઉપરનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મુદુ મલાઈ, ક્લિયર. આ મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અને ઉપર આપણે જમ્મુ કાશ્મીરથી આમ આવીએ એટલે જમ્મુ કાશ્મીરથી તમે તમારી રાઈટ સાઈડમાં જાઓ એટલે ઉપર હિમાચલ પ્રદેશ અને પછી ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં 2 છે, ઉપર રાજાજી અને નીચે કોર્બેટ, ક્લિયર. તો આ થયા 9મા પાઠના રાષ્ટ્રીય ઉદ્યાનો, રાઈટ. અને પછી 10મા પાઠમાં પાકથી તમે લો તો ઉપર જમ્મુ કાશ્મીરમાં સફરજન, બરાબર, ઉપરથી લો સફરજન. એનાથી નીચે પંજાબમાં આવો તો ઘઉં, રાજસ્થાનમાં આવો તો બાજરી, ગુજરાતમાં આવો તો આપણે 5 પાક લીધા હતા, બરાબર. ઉપરનો વિસ્તાર જે છે ઉત્તર ગુજરાત એમાં એરંડો અને તલ. નીચે આવો ગીરની અંદર મગફળી, આ બાજુ આવો તો કપાસ અને તમાકુ, રાઈટ. ત્યાર પછી મહારાષ્ટ્રમાં જુવાર, દ્રાક્ષ, પછી નારિયેળ, કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં કોફી, નીચે કેરળમાં રબર, રાઈટ, બરાબર. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં ડાંગર અને શણ, અને ત્યાર પછી અસમમાં ચા, અને ઉત્તર પ્રદેશમાં શું? શેરડી. તો આ થયા પાક, બરાબર. અને સેન્ટરો 13મા પાઠની અંદર કેન્દ્રો લેવાના છે બેટા. એની અંદર ઉપરથી તમે લઈ લો. ઉપર વિદ્યાર્થી મિત્રો, ઉપર જમ્મુ કાશ્મીરથી મેં તમને કહ્યું હતું કયું? રેશમી કાપડ ઉદ્યોગનું અનંતનાગ. એનાથી નીચે પંજાબની અંદર આપણે કયું લીધું હતું ભાઈ? તો ઊની કાપડ ઉદ્યોગનું અમૃતસર, રાઈટ. પછી આપણે સીધા ગુજરાતમાં આપણે સુતરાઉ કાપડ અમદાવાદ. સુતરાઉ કાપડ છે ત્યાં જ કૃત્રિમ કાપડ લઈ લો અમદાવાદ. તમે મુંબઈ પણ બતાવી શકો છો. યાદ રાખો, આ માર્ક્સ ન જવા જોઈએ. અને જ્યાં તમે બતાવતા કે મુંબઈ, અહીંયા તમને આપેલું જ હશે નકશામાં, તમારી સપ્લિમેન્ટરીના સેકન્ડ લાસ્ટ પેજ ઉપર મેપ હશે, એની અંદર તમે અહીંયા હશે ત્યાં મુંબઈ લખવાનું છે. સંજ્ઞા સૂચિમાં તમે લખી શકો છો સુતરાઉ કાપડ, બરાબર છે. ખાંડ ઉદ્યોગ આવી ગયો, સુતરાઉ કાપડ આવી ગયો, બરાબર છે. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં શણ કાપડ ઉદ્યોગ છે, બરાબર. પછી મેજર સિટીમાં યાદ રાખો એકદમ શોર્ટ, મેજર સિટી 4 દિલ્હી છે, મુંબઈ છે, કોલકાતા અને ચેન્નઈ. એમાંથી કોઈ પણ સ્થળે તમે બતાવી શકો છો કાગળ ઉદ્યોગ,
બરાબર. કાગળ ઉદ્યોગ બેંગ્લોર તમને ખ્યાલ આવે એક્ઝેક્ટ લોકેશનમાં, તો તમે એ પણ લખી શકો છો કાગળ ઉદ્યોગ. આ મહત્ત્વના ઉદ્યોગો છે, બરાબર. અને ત્યાર પછી તમને નકશાની અંદર અલગથી લોખંડ પોલાદના ઉદ્યોગો તમને આપેલા છે. એની અંદર તમે એક આપણું ગુજરાતનું યાદ રાખો, કર્ણાટકનું યાદ રાખો, બરાબર. મિની સ્ટીલ પ્લાન્ટ અજીરા ગુજરાતમાં સુરત પાસે. પછી કર્ણાટકની અંદર તમે જતા રહો છો ત્યાં ઉપર વિજયનગર, બરાબર, ઉપર વિજયનગર, અને નીચેની જે સાઈડ છે, બરાબર, અહીંયા આ રહ્યું ને કર્ણાટક ભદ્રાવતી, અહીંયા વિજયનગર, એમાં 2 છે. અને બીજું આપણે ઝારખંડનું યાદ રાખવાનું છે, કયું? જમશેદપુર. જમશેદપુર જે સ્વતંત્ર આખું સ્ટીલ પ્લાન્ટ લોખંડ ઉદ્યોગનું છે, જે અલગ સેલ સાથે સંકળાયેલું નથી, અલગ છે. બાકીના બધા સંયુક્ત રીતે ચાલે છે. આ મહત્ત્વના લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો છે. બીજું અહીંયા વિશાખાપટ્ટનમ છે. હવે સમુદ્ર તટીય 2 વિશાખાપટ્ટનમ, અને બીજું અહીંયા આવશે કોચી. વિદ્યાર્થી મિત્રો, આ બંને યાદ રાખજો. અહીંયા વિશાખાપટ્ટનમ, અહીંયા કેરળમાં નીચે કોચી, બરાબર. એ જહાજ બાંધકામના સૌથી મોટા સમુદ્ર તટીય કેન્દ્રો, જેના નામ વિશાખાપટ્ટનમ, બરાબર, અને અહીંયા કોચી તમારે યાદ રાખવાના છે. ક્લિયર? આ મહત્ત્વના ઉદ્યોગો અંતર્ગત છે. ક્લિયર? બરાબર છે. આ થયા 4માં 8 પાઠ, 9મો પાઠ, 10મો પાઠ અને 13મો પાઠ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જઈશું વિભાગ બીમાં. હવે વિભાગ એ અને વિભાગ 24 માર્ક્સ, અને પેલી બાજુ ડી વિભાગની અંદર આપણે નકશો જોઈ લીધો છે. હવે આપણે વાત કરીએ છીએ 2 માર્ક્સના પ્રશ્નોની, જે થોડા મહત્ત્વના છે એની આપણે થોડી ચર્ચા કરીશું. એમાં તમને ખ્યાલ છે પહેલો પાઠ છે, બીજો પાઠ છે, છઠ્ઠો પાઠ છે, 9મો પાઠ છે, 12, 13 અને 20 આ બોર્ડે નક્કી કરેલા વિભાગ બી માટેના છે. અને એમાં તમારે લખવાના છે ટોટલ 9, અને એમાં જનરલ ઓપ્શન છે, બરાબર. એકના વિકલ્પમાં એક નથી, જનરલ ઓપ્શન છે, એટલે 18 માર્ક્સનું તમારે એ આવશે. હવે એની અંદર તમે જુઓ કે નદીઓ આપણી લોકમાતા. તો વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખો, કદાચ તમને એવું લાગે છે તો 4 મુદ્દા, એક મુદ્દાનો અડધો માર્ક્સ તમને ચોક્કસપણે મળી જાય. એટલે નદીઓ આપણી લોકમાતા, તો સિમ્પલ તમે સમજી શકો છો કે નદીઓ કેમ આપણી લોકમાતા છે. તો પહેલા મુદ્દામાં લખી કાઢો કે પ્રાચીન કાળથી નદીઓ સાથેનો, એટલે કે આપણી જે સંસ્કૃતિ છે, સભ્યતા છે, એનો વિકાસ જ નદીના કિનારે થયો હતો. આ પહેલા મુદ્દામાં લઈ લો, બરાબર. બીજામાં મુદ્દામાં ખેતીની શોધ થઈ એટલે પાણીનો ઉપયોગ થયા. ત્રીજા મુદ્દામાં લઈ લો કે ભાઈ પીવા માટે, પછી ફેક્ટરીના એના માટે અને અન્ય ઉદ્યોગો માટે પણ એનો ઉપયોગ થવા લાગ્યો. અને આપણામાં ચોથો મુદ્દો, આપણામાં જે કલા ભાવના પેદા થઈ છે એનું મેઇન કારણ શું છે? નદીઓ. એટલે નદીઓ આપણી લોકમાતા છે. 4 જ મુદ્દા સીધા પકડો એટલે તમારા 2 માર્ક્સ થઈ જ જાય, રાઈટ. હવે બીજો પ્રશ્ન છે, દાખલા તરીકે નેગ્રીટો. નેગ્રીટોનો પરિચય આપો, અથવા તો પ્રાચીન નિવાસી પ્રજાનો પરિચય આપો. તો એમાં પણ તમારે 4 જ મુદ્દા લખવાના છે કે ભાઈ નેગ્રીટો, એના 2 નામ શું? નિગ્રો, હપ્સી, એક મુદ્દો થઈ ગયો બેટા. એના પછી એ ક્યાંથી આવ્યા, આગમન ક્યાંથી થયું, બરાબર, આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તેથી ભારત આવ્યા, આ બીજો મુદ્દો થઈ ગયો. હવે એમનો શારીરિક દેખાવ કેવો હતો? તો વર્ણેશ્યામ, બરાબર, વર્ણેશ્યામ હતા. પછી 4 થી 5 ફૂટ ઊંચા હતા, અને માથે વાકડિયા વાળ હતા. સિમ્પલ, બરાબર કે નહીં? તો આ રીતે તમે સમજપૂર્વક તમે કરી શકો છો. પછી પ્રશ્ન આવે છે કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. હવે પ્રકૃતિ પ્રેમ કેવી રીતે આર્યોનો સ્પષ્ટ થયો તમને? તો કે ભાઈ આર્યો એ પ્રકૃતિ આધારિત વૃક્ષો, પછી નદીઓ, પર્વતો, એના ઉપર રૂચાઓ બનાવી, એની પૂજા જ કરતા હતા. એના અંતર્ગત રૂચાઓ બનાવી, બરાબર, શ્લોક બનાવ્યા, અને પરંપરાગત એનો ઉપયોગ જ આપણે કરતા થયા. વૃક્ષોની પૂજા કરતા હતા, પાળોની પૂજા કરતા હતા, અગ્નિની પૂજા કરતા હતા, પવનની પૂજા કરતા હતા, અને એના ઉપર એમને વૈદિક મંત્રોચ્ચારો બનાવ્યા, શ્લોકો બનાવ્યા, અને એનો અત્યારે વ્યવહારમાં ઉપયોગ છે. માટે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. ક્લિયર? બરાબર બેટા. ત્યાર પછી તમને બીજા પાઠની અંદર માનો કે સપોઝ પૂછે કે માટીકલા, તો તમને ખબર છે કે માટીકલા સાથે સંકળાયેલી પ્રજા કઈ? કુંભાર. અને કુંભારનો ચાકડો પ્રાચીન યંત્ર જે હસ્તકલાના ઉત્તમ નમૂના સ્વરૂપ છે,
કાચી માટીનો ઉપયોગ, કોઈ વાસણ, કોઈ ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીનો આપણે ઉપયોગ કરતા હતા, બરાબર કે નહીં? પાણી ભરવું છે, પછી દહીં રાખવું છે, દૂધ રાખવું છે, આવી વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ આપણે માટીના વાસણોમાં રાખતા હતા પ્રાચીન કાળથી, બરાબર? એટલે માનવી જન્મે છે માટીમાં, એ જ માટીમાં છે, એટલે માનવીનો જન્મથી મૃત્યુ સાથેનો સંબંધ છે, બરાબર? પછી સમયાંતરે આપણે પકવેલી માટી ઉપયોગ કરવા લાગ્યા અને પ્રાચીન યુગથી અર્વાચીન યુગમાં માટીનો ઉપયોગ આપણે કરતા આવ્યા છે. તો આ માટી કલાનું મહત્ત્વ તમે બતાવી શકો છો, રાઈટ? સ્માર્ટ વર્ક કરો, સ્માર્ટફોન વાપરો છો બેટા, એટલે સ્માર્ટ વર્ક એવી રીતે કરો કે થોડા સમયમાં કેવી રીતે આપણે વધુ કરી શકીએ, મેઇન મુદ્દાઓ પકડો. ત્યાર પછી તમને પૂછે દાખલા તરીકે ભવાઈ. હવે કદાચ તમે આધુનિક યુગમાં ભવાઈ જોઈ ના હોય, પણ તમારા દાદા હોય એમની પાસેથી તમે આ બધું સાંભળી શકો, ફાધરે પણ કદાચ પપ્પાએ જોયેલી હોય. અસાઈ ઠાકર નામના કે જેમને 700 વર્ષ પહેલાં કશું જ કોઈ પડદો નહીં, બરાબર, બિલકુલ સસ્તમ સસ્તી મનોરંજન આપતી જો કોઈ કલા હોય તો એ ભવાઈ છે. નાયકા, એમનું સાધન ભૂંગળ, બરાબર, માતાજીની સ્તુતિ કરે અને જુદા જુદા વેશ, રંગલો રંગલી, તાતા થૈયા થૈયા તાતા થઈ. રંગલી, આજે ગામના શું સમાચાર છે? તો આજે ગામમાં ફલાણા ભાઈના દીકરાની વહુને દહેજ માટે ત્રાસ આપે છે, તાતા થૈયા થૈયા તાતા થઈ. હવે રંગલો હોય એ પરિસ્થિતિ છે, એનું વર્ણન કરે કે એમને ખબર નથી કે આ ગુનો છે, આવી પ્રકારની પ્રવૃત્તિ ન કરાય. તો એનાથી સમાજના જે કુરિવાજો છે એ બહાર લાવે છે. આ ભવાઈ, કંઈ મનોરંજનનું બીજું માધ્યમ તો હતું નહીં પહેલાં, તો આ ભવાઈ. તમે સમજપૂર્વક કરો તો બહુ સરળતાથી તમે બેટા લખી શકશો. 700 વર્ષ જૂની અસાહિત ઠાકરે આને પ્રદર્શિત કરી. કોઈ પડદા નહીં, કોઈ સસ્તમ સસ્તું મનોરંજન પૂરું પાડતી જો કોઈ કલા હોય તો એ ભવાઈ છે. હવે એની સાથે તમે લઈ લો 850 વર્ષ જૂની પટોળા કલા. તમે સમજી શકો છો કે પટોળા કલા કેટલી ઉત્તમ કલા છે, જટિલ, બરાબર, સમય માગી લે તેવી કલા. સ્માર્ટ વર્ક કરો. સોલંકી યુગ સમય દરમિયાન કેટલાક સાળવીઓ પાટણમાં આવ્યા, પોતાની બુદ્ધિશક્તિથી આ કલાને પ્રદર્શિત કરી અને વિશ્વભરમાં નામના મેળવાવી. પાટણમાં ઉત્પાદિત થતા રેશમી વસ્ત્રને શું કહેવાય? પટોળું. હવે બે વળી ઇક્ત, આપણે MCQ બે ચાર વખત પૂછાયેલો છે. ઇક્ત એટલે શું? તો ઇક્ત એટલે આવે વણાટ. બે વડ એટલે બે બાજુ. પટોળું બે બાજુ પહેરી શકાય, બરાબર. આ ઉત્તમ કલા. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, ફાટી જાય પણ ઉપરનો કલર ના જાય. પ્રકૃતિજન્ય રંગો. સમજપૂર્વક લખો. આખી પટોળા કલા તમે લખી શકો. આજે પણ આ કલામાં કેટલાક કારીગરો રહ્યા છે, પણ પટોળા હાઉસ છે પાટણમાં છે, તો એ કલા સાથે આપણે સીધા નાતો રાખીએ તો લખી શકો છો પરીક્ષામાં તમે સરળતાથી, બરાબર છે. ત્યાર પછીના પાઠમાં, છઠ્ઠા પાઠની અંદર કુતુબ મિનાર, ગુલામ વંશના રાજા, તમને ખ્યાલ હોય તો, બરાબર, કુતુબુદ્દીન અહેમદ જેના નામ ઉપરથી. હવે બાંધકામ શરૂ કર્યું એટલે મૃત્યુ પામ્યા, એના જમાઈએ કામ પૂરું કર્યું. હવે માનો કે આંકડા ખબર નથી કે ભાઈ એની નીચેની જે ભૂતલ ઘેરાઓ, સીધો ઉપરનો ઘેરાઓ, બરાબર, ઉપર સુધીની ઊંચાઈ કેટલી છે બહુ જરૂર નથી, પણ એટલું કહી શકીએ કે ભૂતલનો ઘેરાવાથી શરૂ કરી અને થેક ઉપરના ઘેરાવા સુધી સુંદર રીતે લાલ પથ્થરોનો ઉપયોગ કરીને ભારતની ઊંચામાં ઊંચો મિનારો બનાવનાર કુતુબુદ્દીન ઐબક, જેના નામ ઉપરથી કુતુબ મિનાર, જે દિલ્હી સ્થિત છે. અને એની ઉપર શું છે તો કુરાનની આયાતો, જેમ ભગવદ્ ગીતામાં એમાં શ્લોક હોય એમ કુરાનની આયાતો, સારા સારા સ્લોગનો એ કુતુબ મિનાર ઉપર છે. અને આજે પણ વિશ્વના લોકો આ કુતુબ મિનાર જોવા માટે આવે છે. તમે લખી શકો છો 2 માર્ક્સના પ્રશ્નમાં 4 મુદ્દા જેટલા બી યાદ રહે એ રીતે તમે લખી શકો છો, રાઈટ. એના પછી લાલ કિલ્લો, બરાબર. એક વખત બોર્ડમાં પૂછાયું હતું કે ₹500ની નોટમાં, નવી આવેલી ત્યારે 2017માં, કે જે સ્થાપત્ય ₹500ની નોટમાં છે એનો પરિચય આપો. સીધો લાલ કિલ્લો પૂછ્યો નહોતો. તો અહીંયા છોકરાની, વિદ્યાર્થીની સમજની, બરાબર, કસોટી થાય કે ભાઈ 500ની નોટમાં શું છે. તમને ખ્યાલ છે ₹10થી માંડીને 500ની નોટ સુધીના ટોટલી આપણો સાંસ્કૃતિક વારસો જ છે. હમ્પી છે, કોણાર્કનું મંદિર છે, બરાબર કે નહીં, અને લાલ કિલ્લો છે 500ની નોટમાં, બરાબર. બનાવવાની જે શરૂઆત કરી ત્યાંથી શરૂ કરી
અને એની અંદર દીવાને આમ દીવાને ખાસ. હવે ઘણા વિદ્યાર્થીઓને ખબર જ ના હોય દીવાને આમ એટલે શું, દીવાને ખાસ એટલે શું. બરાબર, આપણે જેમ અત્યારની વ્યવસ્થાઓ નથી વીઆઈપી ને વીવીઆઈપી અને આમ આદમી, બરાબર કે નહીં, તો એક વ્યવસ્થાનો એક ભાગ છે. એના ભાગરૂપે ચાંદીથી મળેલી દીવારો હોય, છત હોય, અને ત્યાં ઠાઠથી બેસવાનું એ દીવાને ખાસ. અને દીવાને આમ આદમી જે છે એ આમ આદમી લોક પબ્લિક જે છે એ આવીને બેસે એ આમ આ પણ અંદર છે. બરાબર, તો એ લાલ કિલ્લોને આજે બી જ્યારે એવા 15 ઓગસ્ટ છે, 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ ત્યાં અને વડાપ્રધાનનું સંબોધન એ જ લાલ કિલ્લા ઉપરથી થાય છે. આવું તમે લખી શકો છો. બરાબર, તો એ લાલ કિલ્લો ભાઈ તાજમહાલ વિશ્વની 7 અજાયબીઓમાંની એક. બરાબર, મુમતાજની યાદમાં શાહજહાએ બનાવ્યો. રાઈટ, આગ્રામાં સ્થિત છે, 4 મિનારા છે. બરાબર, અને એને બનતા લગભગ 22 વર્ષ લાગેલા છે. મુમતાજ મૃત્યુ પામી અને વચન લીધું હતું, એવું કહેવાય છે કે ભાઈ તમને ને મને કોઈ યાદ કરે એવું બનાવો. તો આ મુમતાઝ આગળ સુંદર બગીચો છે. બરાબર, અને વચ્ચે એમ કહે છે કે મુમતાજની કબર છે. કબરની આજુબાજુ અષ્ટકોણીય જાળી છે. વિદ્યાર્થી મિત્રો જોજો. અને એની મહેરાબ, ઉર્દુ શબ્દ છે મહેરાબ, ઉપરનો ભાગ હોય ને, એ મહેરાબ ઉપર લખેલું છે ઉર્દુમાં, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. કેટલું સરસ રીતે લખી શકાય તમને. બરાબર, આ છે તાજમહલ. બરાબર, હવે ત્યાર પછી 9મા પાઠમાં 2 માર્ક્સમાં વન સંરક્ષણ. હવે કેવી રીતે કરી શકો વન સંરક્ષણ, તમને ખ્યાલ જ આવે. વૃક્ષો ન કાપો, બરાબર, બળતણની જગ્યાએ વૈકલ્પિક બળતણનો તમે ઉપયોગ કરો. થઈ શકે કે ના થઈ શકે? રાઈટ, વધુને વધુ વૃક્ષો વાવો. હા, ચોક્કસપણે એ સંરક્ષણ કરી શકે. અને વન્યજીવો પણ એના કારણે બચે. એની સાથે કનેક્ટિવ પ્રશ્ન સાથે બીજો કનેક્ટિવ પ્રશ્ન લઈ લો, જવાબ આવી જાય ઇઝીલી કે વન સંરક્ષણ કરો છો તમે તો વન્યજીવ સંરક્ષણ ઓટોમેટિક થાય જ છે. કારણ કે આપણી સંસારની આ ગતિવિધિ જ એવી છે કે તૃણાહારી પ્રાણીને માંસાહારી પ્રાણી ખાઈ જાય છે. હવે આ બંને વચ્ચેનું જો બેલેન્સ નહીં રહે તો સમજી શકાય છે કે આવનાર સમયમાં વન્યજીવો કેવા હશે. અને વન્યજીવો બધા આવે છે દોડીને પોતાની ખોરાકની શોધમાં માનવ વસવાટમાં, અને ત્યાં આપણા ઢોર ઢાંખરો જે છે એનું મારણ કરી નાખે છે. એ ન થાય એના માટે ઉપાય તમે ઇઝીલી લખી શકો છો બેટા. રાઈટ, એના પછી હાથી પરિયોજના જે બની, વાઘ પરિયોજના બની, જે તમે જો વાઘ પરિયોજના 1971માં અને 44 ક્ષેત્રો છે, એમાં 4 જ મુદ્દા તમે કરો. વાઘને બચાવવાના ભાગરૂપે સરકારે આ યોજના શરૂ કરી 1971. અત્યારે હાલમાં 44 ક્ષેત્રો છે અને ઘણે અંશે વાઘ સુરક્ષિત રીતે રહેલા છે. એના પછી તમે જોઈ શકો છો કે ભાઈ હાથી પરિયોજના 1992માં 26 ક્ષેત્રો છે, અને આનાથી હાથીની સંખ્યા ક્રમશઃ વધી છે. વન્યજીવોનું સંરક્ષણ એ જ આ યોજનાનો હેતુ છે. બહુ સરળતાથી તમે લખી શકો છો, સમજપૂર્વક બેટા. એના પછી તમે જુઓ કે તાંબાના ઉપયોગો. આપણે પાઠ 12મો છે, એમાં તાંબાના કયા ઉપયોગ છે તમને ખબર જ છે. બરાબર, આજે તાંબુ વિવિધ પ્રકારે મિશ્રણ ધાતુના રૂપે વપરાય છે. બરાબર, તમારા ટોટલી વાયરિંગની અંદર તમે જુઓ તાંબુ. બરાબર, એસીમાં વાયરિંગમાં તાંબુ, આ બધી જ જગ્યાએ તાંબુ વપરાય છે. બરાબર, પછી ગુજરાતના તેલ ક્ષેત્રો. આ એક અલગ રીતે 2 માર્ક્સનો પ્રશ્ન આવે છે કે ગુજરાતના તેલ ક્ષેત્રોમાં સૌથી પહેલું તેલ ક્ષેત્ર એક માર્ક્સમાં પણ આવી શકે છે કે ભાઈ ગુજરાતમાં પહેલું 1958માં ખેડા જિલ્લાનું જે લુણેજ છે ત્યાં પહેલું શોધાયેલું. એ સિવાય અંકલેશ્વર છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, આ બધા આપણા ગુજરાતના તેલ ક્ષેત્રો છે બેટા. ક્લિયર? રાઈટ. એના પછી 2 માર્ક્સમાં 13 માર્ક્સનો જે પ્રશ્ન, પાઠ 13 2 માર્ક્સનો પ્રશ્ન છે, એમાં ઉદ્યોગોનું વર્ગીકરણ. હમણાં આપણે નકશો જોયો ત્યારે જોયું ઉદ્યોગોનું વર્ગીકરણ કેવી રીતે થાય છે. બરાબર, પછી ઉદ્યોગોનું માલિકીના આધારે થાય છે, કાચા માલના સ્ત્રોતના આધારે થાય છે, શ્રમના આધારે થાય છે. તમે લખી શકો છો એ વર્ગીકરણ, તમે લખી શકો છો. પછી ખાંડ ઉદ્યોગ. હવે ખાંડ ઉદ્યોગમાં તમે સિમ્પલ એવું પૂછ્યું છે કે ભાઈ ખાંડ ઉદ્યોગ તો એનો કયા આધારિત છે, તો શેરડી આધારિત. જ્યાં શેરડી વધારે ત્યાં ખાંડ ઉદ્યોગ થાય. બરાબર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. બરાબર, એક વખત બોર્ડમાં પૂછાયેલું હતું કે ભાઈ મહારાષ્ટ્રમાં શેરડી ખાંડ ઉદ્યોગ વધારે છે, ઉત્તર પ્રદેશમાં શેરડી વધારે છે, પણ ખાંડ ઉદ્યોગના કેન્દ્રો મહારાષ્ટ્રમાં છે. કેમ એવું ભાઈ? તો ઉત્તર પ્રદેશની શેરડી કરતાં મહારાષ્ટ્રની શેરડીમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં કારણ કે એક
ગ્લાસ શેરડી તમે ઉત્તર પ્રદેશની લો, એક ગ્લાસ શેરડીનો રસ તમે મહારાષ્ટ્રની લો, એમાં ખાંડ ઉત્પાદન મહારાષ્ટ્રની શેરડીમાંથી વધારે થાય, કારણ કે એમાં શર્કરા વધારે છે, ગળપણ વધારે છે. તો આવું પણ પ્રશ્ન તમે લખી શકો છો. એટલે ખાંડ ઉદ્યોગ માટે શેરડી મહત્ત્વનું. ત્યાર પછી એમાં કારખાના ત્યાં, અને 24 કલાકમાં એને પીલી નાખવી પડે, કારણ કે 24 કલાક પછી એમાં રહેલો જે રસ છે એની શર્કરાનું પ્રમાણ ધીરે ધીરે ઓછું થાય. એટલે એના કેન્દ્રો એવા ખેતરોની જોડે જ, બરાબર કે નહીં. અને હવે પ્રાઇવેટ ધોરણે અને સરકારી ધોરણે પણ આ ઉદ્યોગો ચાલે છે, તમે લખી શકો છો. અને કેન્દ્ર પૂછાય તો આપણે સુરત, બારડોલી એ બધું બતાવી શકાય, બરાબર, રાઈટ. ત્યાર પછી આપણે 20મા પાઠમાં જઈએ. 20મા પાઠમાં 2 માર્ક્સની અંદર તમે જુઓ કે બળવાખોરીને આતંકવાદ. અગેન એન્ડ અગેન તમે પેપર જોશો તો અગેન એગેન પૂછાયેલો છે બળવાખોરીને આતંકવાદ. બળવાખોરી શું છે? તો બળવાખોરી એ આતંકવાદનું નાનું બચ્ચું કહી શકાય. ત્યાંથી શરૂઆત આતંકવાદની થાય, બળવાખોરાથી. સ્થાનિક બળવાખોરી હોય, રાજ્ય વિરોધી હોય, સ્થાનિક પ્રજાને અસંતોષ હોય, એના કારણે આ બળવાખોર સંગઠનો સક્રિય બન્યા હોય. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, બરાબર. અને કોઈ ચોક્કસ હેતુ માટે બળવાખોરી, અને આની અંદર શું છે કે કોઈ જ્ઞાત, જાતિ, પાતિ કશોનું જાતનું લગાડ્યા વગર આતંકવાદી પ્રવૃત્તિ, બીજાને ડરાવવા, ધમકાવવા કે મારવા માટે આવું એક હિંસક કાર્ય કૃત્ય કરે છે. તો એમાં 2 મુદ્દાઓ લખી કાઢો, એ તમે ઇનફ છે, રાઈટ. એના પછી આતંકવાદથી આર્થિક અસરો શું થાય છે અને સામાજિક અસરો શું થાય છે. હવે તમે સમજી શકો છો કે તોફાન, હુલ્લડ કે આ બધું થયું હોય તો સમાજ ઉપર પણ અસર થાય, અને આર્થિક અસરો તમે બહુ ન વાંચો ઇવન તો તમે ઇઝીલી લખી શકો છો કે ભાઈ સમાજ ઉપર શું અસર થાય. પહેલી વાત કરીએ આતંકવાદની, તો ભય ફેલાય, બાળકો, વૃદ્ધો માનસિક તાણ અનુભવે, નોકરિયાત વર્ગ જે છે જેને રોજગાર ધંધા માટે જવું છે એ લોકો બહાર જઈ શકતા નથી. આ સમાજ ઉપર અસર છે. એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે સુમેળ સાધી શકતી નથી, એવા જાહેર ઉત્સવો કરી શકતી નથી. આ બધી સમસ્યાઓ છે. હવે આર્થિક સમસ્યાઓમાં શું, કોઈ પુલ છે, કોઈ મોટા સ્ટેશનો છે, ઉડ્યા છે, તૂટ્યા છે, તો એને ફરીથી બનાવવા પડે તો કેટલો બધો ખર્ચો થાય. એટલો ખર્ચો જો ગરીબી નાબૂદ કરવા માટે થાય તો કોઈ પણ દેશ ગરીબ રહી શકતો નથી. ગાંધીજી કહેતા હતા ને કે ભાઈ વિશ્વ શાંતિ શું, કે સમગ્ર વિશ્વના દિલોમાં એક વિશ્વ શાંતિ જ્યારે અંદર સ્થપાશે ત્યારે જ સાચી વિશ્વ શાંતિ. દરેક દેશના દરેક નાગરિકમાં શાંતિ આવે ત્યારે વિશ્વ શાંતિ. તો પછી લશ્કરનો બજેટ ખર્ચને આપણે નહીં કરવો પડે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે સમજપૂર્વક તમે લખી શકો છો. આ બધા 2 માર્ક્સનું છે. હવે 3 માર્ક્સની આપણે વાત કરીએ છીએ તો 3 માર્ક્સનું જે છે એની અંદર શિલ્પ, ત્રીજા પાઠમાં શિલ્પ સ્થાપત્ય, મેં હમણાં તમને વાત કરી એ રીતે. પછી મોહેંજો-દડો, એનું નગર આયોજન, રસ્તાઓ, બરાબર, રાઈટ. પછી ધોળાવીરા, સ્તૂપ. હવે સ્તૂપની વ્યાખ્યા પૂછાય છે, 2-3 વખત બોર્ડમાં પૂછાયેલી છે. સ્તૂપ એટલે શું? તો ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખને એક દાબડામાં મૂકીને, સ્તૂપ એટલે શું? ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખને એક દાબડામાં મૂકીને રેતી, માટી, ઈંટ, પથ્થર વડે અંડાકાર, ઘંટાકાર કે ગોળાકાર જે ઇમારત રચવામાં આવે એને કહેવાય સ્તૂપ. અને સ્તૂપનું રેખાચિત્રમાં સૌથી ઉપરની સાઈડ છે, જેમ આપણે શિખર હોય મંદિરોમાં, એમાં સ્તૂપમાં હર્મિકા હોય, હર્મિકાથી નીચે મેધી હોય, મેધી નીચે પ્રદક્ષિણા પથ હોય, બરાબર. અને પછી એની અંદર જે પ્રવેશ દ્વાર આપણે કહીએ, બરાબર, જેમ સાઉથની અંદર દક્ષિણમાં ગોપુરમ કહીએ છીએ આપણે, બરાબર. અને મસ્જિદમાં આપણે ગલિયારા કહીએ છીએ, ગલિયારા પ્રવેશ દ્વાર. આપણામાં આપણે પ્રવેશ દ્વાર જ કહીએ છીએ, બરાબર. સ્તૂપની આ રેખા ચિત્ર પણ પૂછી શકાય છે, બરાબર છે. ત્યાર પછી મોઢેરાનું સૂર્ય મંદિર, આ પણ બહુ વખત પૂછાયેલું છે ભાઈ. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં, બરાબર, મહેસાણા અને પાટણ નજીક આવેલું આ મોઢેરાનું સૂર્ય મંદિર. ભગવાન સૂર્ય, તમે સિમ્પલ લખી શકો કે સૂર્યનું પહેલું કિરણ એવી રીતે મંદિર બનાવેલું છે કે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહ સુધી પહોંચે, અને જ્યાં પીઠિકા ઉપર બેઠેલા ભગવાન સૂર્યના મસ્તકના મુગટના મણી ઉપર પડે ને સમગ્ર મંદિર ઝળહળી ઉઠે. કેટલી સરસ રીતે એની રચના. અને અત્યારે આખું મોઢેરા જે છે એ સોલર આધારિત આખું બનાવી દીધું છે. ગુજરાતનું પહેલું ગામ એવું બનાવ્યું છે કે જ્યાં ટોટલી સોલર પ્લાન્ટ છે. તો આ મોઢેરાનું સૂર્ય મંદિર, 12 મૂર્તિઓ છે ને 108 નાની દેરીઓ છે.
અને વચ્ચે જળાશય, તમે ગયા હશો તો જોયું હશે, 108. અને સવાર સાંજ જ્યારે એના અંદર દીપ પ્રાગટ્ય થાય છે, બરાબર, ત્યારે એનું પ્રતિબિંબ અંદર પડે છે ક્યાં, એ જળાશયમાં, ત્યારે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે ઈરાની શૈલીમાં. હવે ચારે મુદ્દા કરો, 12 વિશાળ મૂર્તિઓ છે, 108 મંદિરો છે, જલકુંડ છે, સવાર સાંજ દીવડા થાય, એનું પ્રતિબિંબ પડે, નયનરમ્ય અને સુંદર કોતરણી છે. ઈરાની શૈલીનો ભવ્ય નમૂનો એટલે મોઢેરાનું સૂર્ય મંદિર. ઇઝીલી યુ કેન રાઇટ. ઓકે, રાઈટ. ત્યાર પછી ચોથા પાઠમાં 3 પાઠમાં વેદોનો પરિચય આપો. વેદો તમને આવડે જ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોમાં સૌથી જૂનો પ્રાચીનતમ જે વેદ છે એ ઋગ્વેદ છે. એનું ગાન તમે કરી શકો. અથર્વવેદ, સામવેદ, સંગીતની ગંગોત્રી સામવેદ 1 માર્ક્સમાં પૂછાય છે. ક્લિયર? રાઈટ. કર્મકાંડ અને ક્રિયાઓ જેને કહેવાય એ અથર્વવેદ, બરાબર, એની અંદર છે. ત્યાર પછી વેદોના પછી રામાયણ અને મહાભારત. હવે વિશ્વના કેટલા બધી ભાષાઓમાં રામાયણ અને મહાભારતની રચના. હવે રામાયણની રચના કોણે કરી, મહાભારતની રચના કોણે કરી, એ તમને આવડવું જોઈએ. 1 માર્ક્સમાં અને જોડકામાં પણ આવી શકે છે. રામાયણ કોણે કરી? વાલ્મીકી. મહાભારત કૃષ્ણદેવ પાયન વેદ વ્યાસ, જેને આપણે વેદ વ્યાસ તરીકે ઓળખીએ છીએ. રામાયણમાં 24,000 શ્લોકો છે, બરાબર, અને મહાભારતની અંદર 1 લાખ. વિશ્વનો સૌથી મોટો પદ્ય ગ્રંથ હોય તો એ છે મહાભારત, બરાબર. રામાયણ વિશે આદર્શ મર્યાદા પુરુષોત્તમ રામની વાત. નાની નાની ઘટનાઓ પ્રેરક છે, બૌદ્ધ પ્રેરક. તમે જુઓ, જટાયુના પાત્રને લઈને તમે જુઓ, કેટલી ઉત્તમ કથા છે જે સમાજને બાંધે છે. એટલી ઉત્તમ રચના રામાયણ. આદર્શ પુરુષોત્તમ રામની કથા, આદર્શ ભાઈ લક્ષ્મણની પત્ની સીતા, બરાબર કે નહીં? તો આ તમે લખી શકો છો રામાયણમાં, બરાબર. એના 7 કાંડ છે. આપણને એક જ કાંડ ખબર છે, સુંદરકાંડ, બરાબર, લંકાકાંડ, કિષ્કિંધાકાંડ. કદાચ એના નામ ના લખો તો 7 કાંડ છે એવું લખી શકાય. મહાભારતની અંદર 1 લાખ શ્લોકો, બરાબર. કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધનું, અસત્ય ઉપર સત્યનો વિજય, કેટલું બધું શીખવી જાય છે. હા, જો આધુનિક રીતે આપણે લઈએ તો, બરાબર. જુદા જુદા પાત્રો, ભીષ્મ પિતામહનું પાત્ર તમે જુઓ, બરાબર, અર્જુનનું પાત્ર જુઓ, ભીમનું પોતાની એક વિશેષતા આપી જાય છે. એ તમે લખી શકો છો મહાભારતમાં. એના પછી ગુજરાતી ગદ્ય પદ્ય તમે કેટલું સરસ રીતે લખી શકો. કેટલું બધું નરસિંહ મહેતાથી શરૂ કરો ને મીરાબાઈથી શરૂ કરો 15મી સદીમાં, બરાબર, ચૈતન્ય મહાપ્રભુ. આવા બીજા પણ રાજ્યોના ઘણા બધા સંતો છે, એ લોકોએ પણ પદ્ય ગદ્યને ઉત્તમ બનાવ્યું છે. નરસિંહ મહેતા છે, અહીંયા મીરાબાઈ છે ગુજરાતીમાં, બરાબર. એ સિવાય મધ્યકાલીન અને અર્વાચીનકાલીન, નર્મદથી શરૂ કરો, બરાબર. એનાથી ઘણા બધા સાહિત્યની રચના કરી છે, બરાબર, આધુનિક સમયમાં. અને અત્યારે ગુજરાતીમાં તમે ભણી ગયા છો, બરાબર, ભણી રહ્યા છો એવા ભૂખથી બુડી ભીખ, બરાબર, પન્નાલાલ પટેલ, પછી રઘુવીર ચૌધરી, બરાબર. આવા ઘણા બધા પદ્મશ્રી અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, જેને ગદ્યપદમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે ગુજરાતી સાહિત્યને, જેને જીવાડ્યું છે આપણે એમ કહી શકીએ. એ લખી શકો તમારી રીતે બેટા. એના પછી અમીર ખુશરો, બરાબર. અમીર ખુશરો જેને આશિકા, નૂ, સિપિયર અને કિરાતુલ સદાન નામના 4 પુસ્તકો લખ્યા છે. અમીર ખુશરો ઉત્તમ, જેનામાં રહસ્યવાદી સંત હતો, સંગીતકાર હતો, ભક્ત હતો, કવિ હતો, અને હિન્દુસ્તાન ઓળખે છે એને ઉર્દુમાં તુતિય હિન્દ, હિન્દનો પોપટ. તમે વિચારો કેટલો ઉર્દુ શબ્દ મસ્ત વાપરાય. એકદમ ઇઝમી જેટલી એ પદ્યની રચના કરે એવા અમીર ખુશરો. અને એમને કહ્યું હતું કે ઇસ્લામ અને હિન્દુ ધર્મ એકબીજા સાથે એટલા ભળેલા છે, એકબીજાનું સાર તત્વ એકબીજામાં છે, બરાબર. ભારતના વાતાવરણનું સુંદર વર્ણન અમીર ખુશરોએ કર્યું છે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન. અમીર ખુશરો, એના વિશે લખો. અને એના ગુરુનું નામ પણ પૂછાય છે, હઝરત નિઝામુદ્દીન ઓલિયા, એ એમના ગુરુનું નામ, બરાબર. એ રીતે તમે કરી શકો છો. પછી 8મા પાઠમાં જમીનના પ્રકારો. હવે જમીનના પ્રકારોમાં તમે કાપની, કાળી, રાતી, પડખાઉ, પહાડી, રણ, જંગલ, દલદલ. હવે એને યાદ રાખવા માટે કાંકારા, બરાબર, 552, જંગલ, દલદલ. હવે ઇઝીલી તમે યાદ રાખી શકો છો કે ભાઈ કાપની, કાળી, રાતી, પડખાઉ, પહાડી, રણ, જંગલ, દલદલ. ઉપરથી આપણે જમીન જોઈ છે નકશાની અંદર. ઉપરથી કાપની શરૂ પંજાબથી,
કાળી જમીન ગુજરાતમાં, રાતી જમીન છત્તીસગઢની વિસ્તાર, પહાડી જમીન ઉપર બરાબર, પડખાઉ જમીન આપણે ગોવાથી નીચેની સાઈડે, રણ પ્રકારની રાજસ્થાનમાં, જંગલ પ્રકારની પણ ઉપર, અને દલદલ વિસ્તાર પશ્ચિમ બંગાળમાં. ઇઝીલી તમે લખી શકો છો, બરાબર કે નહીં? રાઈટ. એ જમીનના પ્રકારો લખી શકો. આ જમીન કેમ ન ધોવાય, એના ધોવાણ માટેના ન થાય એના માટેના ઉપાયો તમે કરી શકો છો, બરાબર. સમથળ જમીનને બનાવો, બરાબર. ઘણી જમીનો વાડકા આકાર થઈ જાય છે, પાક ન થાય એમાં, અને સૌથી વધારે ખેડૂતોનો જે દુખાવો હોય તો એ જમીનનું ધોવાણ છે. અનિશ્ચિત વરસાદ, વાવાઝોડું, જેના કારણે જમીનનું ધોવાણ થાય છે. વધુ વૃક્ષો વાવો, બરાબર. સમતળ જમીન, પછી આડાબંધ બાંધો, બંધારા બાંધો, જેના કારણે પાણી વહી જાય તો જમીનનું ધોવાણ ન થાય. આ રીતે તમે લખી શકો છો. પછી 15મા પાઠની અંદર પણ 3 માર્ક્સમાં માનવ વિકાસ. હવે વિકાસની પરિભાષા તમને આવડવી જ જોઈએ. વિકાસ એટલે શું? તમે તમારી રીતે, બરાબર, તમારી રુચિ આવડત પ્રમાણે જે કંઈ સકારાત્મક પ્રવૃત્તિ તમે કરો છો એને તમે વિકાસ કહો. તમને ઉડવા માટેનું આખું મેદાન આપી દેવામાં આવે, બરાબર, તમારા ઘર, પરિવાર, સ્કૂલ તરફથી કે ભાઈ ઉડતું, તમને દિશા આપી દેવામાં આવે અને તમે ઉડો છો, બરાબર. તમારી રુચિ આવડત પ્રમાણે તમારી ફેકલ્ટી પસંદ કરો છો, એને બધાને માનવ વિકાસ. એને ભાઈ ગોખવાની જરૂર નથી, સમજી શકો છો તમે, બરાબર. પછી વિકાસશીલ દેશ કોને કહેવાય એ બી તમને આવડે. ભારત વિકાસશીલ દેશ છે, બરાબર. વિશ્વ બેંકે નક્કી કરેલી વ્યાખ્યા મુજબ કે ભાઈ વિકાસશીલ દેશ કોને કહેવાય કે જેની માથાદીઠ આવક નિર્ધારિત કરેલ કરતાં જે દર વર્ષે એ બદલાતી હોય, બરાબર, $570 કરતાં પણ ઓછી હોય, બરાબર. એ જૂની વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ તો એ વિકાસશીલ દેશ. માથાદીઠ આવક, માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા જે સરાસરી આવે એને કહેવાય માથાદીઠ આવક, બરાબર. તો એ બધા વિકાસશીલ દેશ, દેશની વસ્તી વધારે હોય, બરાબર, સામાજિક માળખું પછાત રૂઢિચુસ્ત હોય, તો આ બધું વિકાસશીલ દેશ. અને એમાં એક પ્રશ્ન આવે છે કે વિકાસશીલ દેશમાં દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તે છે. હવે ઘણા લોકો, વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ આવડતો હોય પણ પ્રશ્ન ન સમજતા હોય. ઇકોનોમિક્સમાં જનરલી આવું થાય છે અને છોકરાઓ અમારી પાસે આવે છે કે સર આ પ્રશ્ન અમને સમજાવો કે ભાઈ દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તે છે. હવે દ્વિમુખી એટલે શું? અને વિકાસશીલ દેશોમાં દ્વિમુખી કેવી રીતે? ગ્રામ્ય અને શહેર. વિદ્યાર્થી મિત્રો જુઓ, ગામડાની અંદર જે ફેસિલિટી છે અને શહેરમાં ફેસિલિટીમાં ફેર છે, બરાબર. કયા દેશોમાં? વિકાસશીલમાં, બરાબર. રૂઢિચુસ્તતા હોય, બરાબર, રોડ રસ્તા તમે જુઓ, દુકાનો જુઓ, આ બધાનું જે પ્રમાણ છે એ શહેર કરતાં ઘણું નિમ્ન કક્ષાનું છે, બરાબર. ઉતરતી કક્ષાની સેવાઓ છે એમ કહી શકાય, બરાબર. અને શહેર વિસ્તારની અંદર અત્યંત આધુનિક સેવાઓ છે જે ઉપલબ્ધ છે, માનવ વિકાસ તરફ જઈ શકે છે. તો આ ભેદભાવ વિકાસશીલ દેશોમાં છે, વિકસિત દેશોમાં નથી. વિકસિત દેશોમાં શું કે ભાઈ ગામડામાં, વિકસિત દેશોમાં તમે જાઓ તો ત્યાં એક મોલ હોય, બરાબર. શહેરમાં એવા 10 મોલ હોય, ટ્રામાં 10, 12, 15 જતી હોય. પેલાની અંદર વિકાસશીલ દેશોમાં 2, પેલા એમાં વિકસિત દેશોના ગામડાઓમાં 2 જ જતી હોય. તો એ ચોક્કસપણે એ વિકસિત દેશોની અંદર આ પરિસ્થિતિ છે. વિકાસશીલ દેશોમાં ઘણી ગ્રામ્ય અને શહેરમાં પરિવર્તનો જોવા મળે છે. એના કારણે આજે દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તે છે એવું કહી શકાય. ક્લિયર? રાઈટ. એ આવશે 15. એના પછી 16મા પાઠમાં 1992માં સુધીમાં આપણે ઉદારીકરણ નહોતું. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ જુઓ, પછી આપણે વિકાસ કર્યો. સમજો બરાબર. અને એ તમને પૂછાય કે ઉદારીકરણ એટલે શું, ત્રણેયની વ્યાખ્યા, ખાનગીકરણ એટલે શું અને વૈશ્વિકરણ એટલે શું. ખાનગી ક્ષેત્રો પરના જે કંઈ પ્રતિબંધો છે એ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે, બરાબર. અને એમને મુક્ત આકાશ આપી દેવામાં આવે કે ભાઈ આમાં નીતિ નિયમો તમારા માટે છૂટા છે, તો એ પોતાનો વિકાસ કરી શકશે. અને ઉદારીકરણ, ખાનગીકરણમાં શું કે જાહેર ક્ષેત્રો બધા જ ખાનગીને આપી દેવામાં આવે, તો એ ખાનગીકરણ કહેવાય. અને વૈશ્વિકરણ એટલે શું? તો ભારત જેવા અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રનો એક ભાગ બનાવવાની પ્રક્રિયા બનાવવામાં આવે, એને કહેવાય વૈશ્વિકીકરણ. આજે તમારા શહેરમાં જે મોટા મોટા મોલ છે એમાં વિશ્વની કોઈ પણ વસ્તુ અવેલેબલ છે, તમે ઓનલાઈન મંગાવી શકો છો, ત્યાં પણ મળે છે. એનું કારણ વૈશ્વિકીકરણ. એકબીજા સાથે આપણે
સંપર્કમાં આવી ગયા અને અમુક નીતિ નિયમોમાં છૂટછાટ લઈ લીધી. એ વૈશ્વિકરણનો ભાગ. અને એના પછી વિશ્વના દેશો ખૂબ આગળ આવ્યા, બરાબર. અને ભારત પણ એમાંનો એક બનેલો ઉદ્યોગ દ્રષ્ટિએ. અને એમાં પછી પૂછી શકાય છે ભાઈ કે ભાઈ ઉદારીકરણ કર્યું તો એના લાભ ગેરલાભ શું, ખાનગીકરણ કર્યું એના લાભ ગેરલાભ શું, વૈશ્વિકરણ થયું એના લાભ શું. બબે મુદ્દા એના તમે બહુ ઇઝીલી લખી શકો છો, બરાબર. ત્યાર પછી વિશ્વ વેપાર મુક્ત બન્યો એટલે પ્રોબ્લેમ્સ તો આવવાના. એના માટે શું કર્યું સરકારે? વિશ્વ વેપાર સંગઠન 1 જાન્યુઆરી 1995ના રોજ, બરાબર, એક સંગઠન બનાવ્યું, યુએનએ, રાષ્ટ્રસંઘના 5 સભ્ય દેશો. કયા 5 સભ્ય દેશો? અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન. જેને યાદ રાખવા માટે મેં કરાવ્યું છે અરબી ફ્રાચી. અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન. આ 5 દેશોએ ભેગા થઈને WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી કે ભાઈ વિશ્વના દેશો સાથે થતા ઝઘડા એનો સુમેળ આવી જાય. આ પૂછી શકાય એવું છે. ખ્યાલ આવ્યો? WTOની સ્થાપના કોણે કરી, ક્યારે થઈ? બરાબર, 1 જાન્યુઆરી 1995. સંયુક્ત રાષ્ટ્રના સભ્યો એના ધ્યેયો નક્કી કર્યા અને કાર્યો નક્કી કર્યા. ક્લિયર? એ જ પાઠનો એક પ્રશ્ન છે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે શું? મજબૂત વિકાસ. કે ટકાઉ વિકાસનો ખ્યાલ કેવી રીતે આવ્યો? કે ભાઈ વિશ્વની જે સંપત્તિ છે, કુદરતી સંપત્તિ, એ આવનાર પેઢી સુધી આપણે નહીં પહોંચાડી શકીએ જો આવી રીતે બેફામ ઉપયોગ કરીશું તો એવો એક વિચાર આવ્યો. અને એ સંસાધનોનો કરકસરપૂર્વક વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરવા લાગ્યા, બરાબર. તો એને આપણે ટકાઉ વિકાસની પરિભાષામાં લઈ શકીએ છીએ. 3 માર્ક્સમાં 18મો પાઠ, એમાં દાણચોરી, સંગ્રહખોરી, કાળાબજાર. હવે ઘણાને શુદ્ધ ભાષામાં દાણચોરી નથી ખબર પડતી, તો ખંજવાળે કે આ દાણચોરી એટલે શું, પણ ઇંગ્લિશ બોલીએ તો ખબર પડે, સ્મગલિંગ. તો કે હા સાહેબ એ ખબર છે, સ્મગલિંગ ખબર પડે, દાણચોરી, બરાબર. વિશ્વના એક દેશમાંથી બીજા દેશમાં ચોરી છુપીથી માલને લાવવો, ઘુસાડવો, એને કહેવાય દાણચોરી, જે ભાવ વધારાનું કારણ બને. આ યાદ રાખજો, ચોરી છુપીથી લાવવો કે ઘુસાડવો, આવો એક શબ્દ વાપર્યો છે, ઘુસાડવો કે લાવવો, બરાબર. ચોરી છુપીથી, બરાબર, એ દાણચોરી. દાણચોરી પછી સંગ્રહખોરી. હવે ભવિષ્યમાં ભાવ વધશે એવો એક અંદાજ આવી જાય એટલે જે તે ચીજ વસ્તુનું શું કરે? સંગ્રહ કરે. જે તે વસ્તુનો સંગ્રહ કરે એટલે શું થાય? બજારની અંદર એ ચીજ વસ્તુની અછત થાય. અછત થાય એટલે મૂળ ભાવ કરતાં ઊંચી કિંમતે પોતાનો સંગ્રહાયેલો માલ વેચે ત્યારે એ પરિણમે કાળા બજારમાં. કેને ખબર છે કે ભવિષ્યમાં આના ભાવ વધશે જ, એટલે લઈને એને સ્ટોક કરે પોતાની જરૂરિયાત કરતાં વધારે, એટલે સંગ્રહખોરી થઈ. અને સંગ્રહખોરી થઈ એટલે કાળા બજારનું કારણ બને. મૂળ ભાવ કરતાં ઊંચી કિંમતે એ વેચે. આ ભાવ વૃદ્ધિના કારણો તમને જો સંકલ્પનાના સ્વરૂપે પૂછે તો પણ તમને આવડે. પછી ગ્રાહક તમે હું આપણે બધા રહી ચૂકેલા છે, તો તમારા હક શું છે ને તમારી ફરજો શું છે, બરાબર. તમારો હક છે, કોઈ પણ જગ્યાએ જાઓ છો તો માલ ભાઈ શું ભાવ છે, બરાબર, કેમ આટલો બધો ભાવ છે, આની ક્વોલિટી શું છે, આ બધું જાણવાનો તમને હક છે. હવે આને કંઈ તમે ન વાંચો તો પણ ઇઝીલી લખી શકો છો કયા કયા હકો છે તમારા, અને ફરજો કઈ છે. હક છે તો ફરજો પણ છે તમારે, કે ભાઈ તમારે પેટ્રોલ પંપ ઉપર જાઓ છો તો પેલો ભાઈ કહે છે ભાઈ જીરો જોઈ લો સર, ત્યારે આપણે ડાફેરા મારીએ ના ચાલે, જીરો જોઈ લેવો પડે. તો આપણી ફરજ છે જીરો જોવાની. MRP જોઈ લેવાની ફરજ આપણી છે કે ભાઈ MRP કેટલી છે, બરાબર ને, કયો મેન્યુફેક્ચર, કઈ ડેટ છે, કોણ છે એનો મેઇન ડીલર, કોણ છે, કોણ ઉત્પાદક છે, આ બધું જોઈ લેવાની, એક્સપાયર ડેટ જોઈ લેવાની જવાબદારી તમારી છે, એ તમારી ફરજમાં આવે. હવે આ તો આવડે ઇઝીલી, હક અને ફરજ, બરાબર. પછી પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં ચિત્ર આધારિત, વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે ચિત્ર આધારિત ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયા છે. કે ભાઈ એક ડાંગરનું ચિત્ર આપેલું હોય અને તમને ઓળખવાનું કહ્યું કે આ ચિત્ર ઓળખો અને એ પાક વિશે તમે લખો. એટલે સમાજ વિદ્યાની ચોપડીમાં જેટલા ચિત્રો છે, બરાબર, ચિત્રોનો થોડો સ્ટડી કરી લેજો તો તમે બહુ સરળતાથી એ પ્રશ્નો લખી શકશો. પછી 19મા પાઠમાં માનવ વિકાસ. માનવ વિકાસ એટલે શું, બરાબર. 181 અભયમ 24/7. કોઈ પણ સ્ત્રી, બરાબર, એ કોઈ પણ જાતની તકલીફ અનુભવતી હોય અથવા અત્યાચારનો ભોગ બનતી હોય
તો એને ફક્ત ને ફક્ત 181 કરવાનો છે. 24 કલાક એને સેવા મળે, તરત જ પોલીસ ત્યાં પહોંચી જાય છે એના નિર્ધારિત સ્થળ ઉપર. બરાબર, તો આ એક ઉત્તમ, એના પછીની પણ ઘણી બધી સેવાઓ શરૂ થઈ છે હમણાં રિસન્ટલી, આવી ટેલિફોન સેવા. પણ આપણે ભણવામાં આવે છે એટલે આપણે આની જ વાત કરીશું, 181. બરાબર, પછી ગુજરાત સરકારની મહિલાઓ માટે શું જોગવાઈઓ છે? બરાબર, સમાનતા માટે મહિલાઓ માટે તમને ખ્યાલ છે કે મહિલાઓ માટે શાળા પ્રવેશોત્સવથી શરૂ કરીને 100% નામાંકન થયું છે. બરાબર, તમામ પ્રકારની ફીમાંથી મુક્તિ, 33% અનામત, સ્થાનિક સંસ્થાઓમાં 50% અનામત જોગવાઈ કરી છે. સરસ્વતી સાધના અંતર્ગત છોકરીઓ સ્કૂલોમાં જાય તો એ લોકોને બાઇસિકલ આપવામાં આવે છે. એ પણ સરસ્વતી સાધના, પછી બોન્ડ આપવામાં આવે છે. બરાબર, તો આ અંતર્ગત મહિલાઓ વધારે સજાગ બને એ માટેના ગુજરાત સરકારે પ્રયત્નો કરેલા છે. બરાબર, પછી બસોમાં જીએસઆરટીસીમાં મફત એ લોકો અપડાઉન કરી શકે, કોલેજ સ્કૂલ આવવા માટે પાસ સિસ્ટમ સરસ રીતે કરી શકે છે. બરાબર, એસટી એસસી જે કોઈ મહિલાઓ છે એને મફત નિદાન, બરાબર, અને રસીને બધું ફ્રી આપવામાં આવે છે. આવી જોગવાઈઓ સરકારે મહિલા સમાનતા અંતર્ગત કરેલી છે. બરાબર, અને ત્યાર પછી આપણે એક 4 માર્ક્સના પ્રશ્નોની અંદર થોડું જોઈ લઈએ કે 4 માર્ક્સના જે પ્રશ્નો છે એની અંદર કયા કયા પાઠો છે એ તમને ખ્યાલ છે કે ભાઈ 4 માર્ક્સની અંદર એ 5મો પાઠ, 10મો પાઠ, 17મો પાઠ અને 21મો પાઠ આ બોર્ડે નક્કી કર્યા પ્રમાણેનું છે. એની અંદર 5મા પાઠમાં તમે કરી નાખો, તમને એક એમાંથી મળી જ જવાનો છે. ગણિતશાસ્ત્ર કરો, વૈદક વિદ્યા, શલ્યચિકિત્સા, ચિત્ર આધારિત તમને પ્રશ્ન પૂછી શકે છે. મારી પાસે આ પેપર છે, તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતે તમને આપેલું હોય ચિત્ર, બંને આપેલા છે, અને તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ ચિત્રને તમે ઓળખો અને એના આ કઈ વિદ્યા છે. જો આપેલ ચિત્રને ઓળખો, કોની સાથે જોડાયેલું છે એનો પરિચય આપો. રાઈટ, હવે નીચે પાક આપેલા છે, તમે જુઓ તો એ 2 પાક આપેલા છે, એનો પરિચય તમે આપો. તો આ રીતે તમને પૂછી શકાય છે ચિત્ર આધારિત 4 માર્ક્સમાં પણ, 3 માર્ક્સમાં પણ અને 2 માર્ક્સમાં પણ. એમાં 5મા પાઠમાં ઉપર વધારે તમે ભાર મૂકજો. એમાં ચરક અને ચરક સંહિતા, શુશુ સંહિતા, બરાબર, વાઘભટ્ટ સંહિતા 3, આયુર્વેદના જ્યોતિષીઓ, એટલે આયુર્વેદ માટે એમ કહેવાય છે કે એટલા પ્રાચીન કાળથી પ્રખ્યાત છે કે જેમને ઘણું બધું આયુર્વેદ અંતર્ગત કર્યું છે. 2000 વનસ્પતિઓનું એમને વર્ણન કરેલું છે. એટલી તાકાત હતી એ સમયમાં. કોરોનામાં આપણે શું કર્યું છે? આયુર્વેદનો જ સહારો લીધો છે, કોઈ દવા તો હતી જ નહીં. તો આયુર્વેદની એટલી તાકાત છે. બરાબર, તો એ તમે કરી શકો છો. વૈદક વિદ્યા, શલ્યચિકિત્સા એક પ્રશ્ન, પછી ગણિત આર્યભટ્ટ શૂન્યની શોધ કરી ત્યાંથી શરૂ કરીને એક આંકડાની પાછળ 53 શૂન્ય અને શું કહેવાય? બરાબર, ગૃસ્મદ નામ યાદ રાખો, આર્યભટ્ટ યાદ રાખો. આર્યભટ્ટ ગણિતશાસ્ત્રના પિતા કહેવાય છે. કેમ? તો ગણિતની આટલી બધી શોધો હતી, તમે લખી શકો છો ઇઝીલી બેટા. રાઈટ, પછી એ જ પાઠની અંદર રસાયણશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, બરાબર, તંત્ર હોરા સંહિતા, એ રીતે. પછી પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રનો ફેલાવો એ પણ તમે કરી શકો છો. બરાબર, એ 5મા પાઠમાં આ પ્રશ્નો ખૂબ મહત્ત્વના છે. એમાં શલ્યચિકિત્સા એ વાસ્તુ અને જ્યોતિષ, બરાબર, એ તમે કરી શકો છો. એ જ પછી 10મા પાઠમાં 4 માર્ક્સમાં ખેતીના પ્રકારો, તમને ખબર છે? આત્મનિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્ધ ખેતી, બરાબર, સઘન ખેતી, સ્થળાંતર ખેતી, આ બધા પ્રકારો છે. અને આત્મનિર્વાહ ખેતી 2 માર્ક્સમાં બહુ વખત બોર્ડમાં પૂછાયો. તો આત્મનિર્વાહ ખેતી એટલે શું? કે ખેડૂત જે ખેતી કરે છે એ જે ખેતી કરે છે એનો ઉત્પાદનનો મોટો ભાગ પોતાના કુટુંબના ભરણ પોષણ માટે કરી દેતો હોય તો એને આપણે શું કહીશું? આત્મનિર્વાહ ખેતી અથવા જીવન નિર્વાહ ખેતી. કારણ કે જે કંઈ ઉત્પાદન કરે છે પોતાના કુટુંબ કબીલા માટે વપરાય છે, બિચારો માર્કેટમાં વેચી શકતો જ નથી, એને આત્મનિર્વાહ ખેતી. સૂકી ખેતી ઇઝીલી કરી શકો છો જ્યાં વરસાદ ઓછો પડે છે. સૂકી ખેતી. આર્ધ ખેતી જ્યાં વરસાદ વધારે પડે છે ત્યાં આર્ધ ખેતી આ રીતે કરી શકો. 50 સેમીથી ઓછો, 50 સેમીથી વધારે, બરાબર. સ્થળાંતર ખેતી, જંગલો કાપીને બાળીને જે ખેતી કરવામાં આવે એ સ્થળાંતર ખેતી. પછી ત્યાંથી ફળદ્રુપતા એ થઈ જાય એટલે બીજી જગ્યાએ જાય, બરાબર. એ સઘન ખેતી, બાગાયતી ખેતી, જેમાં પૈસાની વધારે જરૂર પડે, બરાબર. અને શિક્ષિત ખેડૂત જેને કહી શકાય કે જેને બધું ટ્રેનિંગ લીધેલી હોય એવા ખેડૂતો આ પ્રકારની ખેતી તરફ વળ્યા છે. ધાન્ય પાકો તરફ ઓછા
પડ્યા છે, ઓછું થાય છે. એટલે આવી ખેતી પર, કારણ કે આવી ખેતી જે છે એ રોકડિયા પાક તરીકે વધારે એ કરતા હોય છે એટલા માટે. ત્યાર પછી અલગથી પૂછી શકાય ઘઉં અને ડાંગર, બરાબર. પંજાબમાં છે ત્યાંથી શરૂ કરી એને જમીન કઈ જોઈએ છે, કેટલો વરસાદ જોઈએ છે, બરાબર. એ રીતે તમે એને કરી શકો તો 4-5 મુદ્દામાં સરસ રીતે ઘઉં વિશે તમે લખી શકો છો. એના પછી ડાંગર વિશે. આ મહત્ત્વના 2 પાક છે, બરાબર, રાઈટ. ત્યાર પછી બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે ટેકનિકલ અને સંસ્થાનગત સુધારા. ટેકનિકલ ક્ષેત્રે ઘણા બધા સુધારા થયા, બરાબર. કારણ કે પહેલાં શું હતું, હળનો ઉપયોગ કરતા હતા આપણે, પછી કોષને એનો ઉપયોગ કરતા હતા, એની જગ્યાએ મોનોબ્લોક પંપ આવી ગયા, સ્વિચ પાડો અને પાણી બહાર. ટ્રેક્ટર આવી ગયા, થ્રેશર મશીન આવી ગયા, બરાબર. મજૂરીની જગ્યાએ આવા મશીન કામ કરવા લાગ્યા. એટલે ટેકનિકલ સુધારાથી ઉત્પાદન આપણું વધ્યું, હરિયાળી ક્રાંતિ તરફ દોડ્યા. એક સમજપૂર્વક તમે લખી શકો છો બેટા. સંસ્થાનગત સુધારામાં ખેડે તેની જમીન, વાવે તે લણે. તો ખેડૂતો જમીનના માલિક બન્યા એટલે એમનો ઉત્સાહ વધી ગયો કે મારે ઉત્પાદન વધે છે, તો એ સંસ્થાનગત સુધારા થયા, બરાબર. મોબાઈલ એપ આવી ગઈ, તાલીમ સેન્ટરો બન્યા, એ લોકોને નોલેજ આપવા માંડ્યા. એટલે ઉત્પાદન ક્ષેત્રે ઘણું બધો વધારો એ કરી શક્યા નોલેજના લીધે. આ જે છે ને ગ્રામ સેવકોને બધું નિમાયા અને એમાં સંસ્થાનગત સુધારા અંતર્ગત થયું, ટેકનિકલ સુધારા અંતર્ગત થયું અને આના કારણે ઘણો બધો ખેડૂતોને લાભ થયો. એટલે હરિયાળી ક્રાંતિ તરફ દોડ્યા. સમજપૂર્વક તમે લખી શકો આખું. એના પછી ભારતીય કૃષિ પર વૈશ્વિકરણની અસર. વૈશ્વિકરણ એટલે શું? વિકાસશીલ દેશોને, ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડો. તો આજે ભારતના મરી મસાલા, તેજાના મલમલ ક્યાં જાય છે? ચીનના બજારોમાં વેચાય છે ભાઈ, સમજ્યા? તો એ વૈશ્વિકરણની અસર છે. આપણી કેરી જાય છે વિશ્વના દેશોમાં, આપણા મરચાં જાય છે, તલ જાય છે. તો ઘણું બધું આપણું ખેત ઉત્પાદન જવા માંડ્યું અને સારું ઉડિયામણ મળે છે, વિદેશી ઉડિયામણ મળે છે. એટલે ભારત એ તરફ આગળ જાય છે. તો એની અસર આપણે તમે આ રીતે લખી શકો છો. એના પછી ચા અને કોફી, એનો પરિચય આપો. હવે યુકે એમ કહે છે કે ભાઈ ભારતીય પીણા વગર અમને ચાલતું નથી ભાઈ, બરાબર. અને યુકે બહુ જ ઉપયોગ કરે છે શેનો? આપણી ચાનો, અને સારો એવો ભાવ પણ આપે છે. એટલે આપણી નિકાસ પ્રક્રિયામાં ચા ઉત્તમ છે, સારું ઉડિયામણ મળે છે. કોફીમાં પણ એ તમે લખી શકો. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ, અસમ અને પશ્ચિમ બંગાળ સૌથી વધારે જે ચા છે, 75% ચા આ 2 રાજ્યો જ પેદા કરે છે, એ લખી શકો. ઢાળવાળી જમીન છે એ જોઈએ, એટલે વરસાદ પડે ને એટલે જોઈએ એટલું પાણી લે ને બાકી બધું લસરી જાય, બરાબર. એ તમે લખી શકો છો. ઉત્તમ ચીવટવાળી તાલીમબદ્ધ સ્ત્રીઓ જોઈએ, બરાબર. અને તમે જો મોટાભાગે સ્ત્રીઓ ચોકસાઈથી કામ કરતી હોય છે, પાછળ ટોપલો હોય અને જે રીતે આમ કરીને તોડીને પાછળ નાખતી હોય, તમે જુઓ, એટલે ઘડીક વારમાં ટોપલો ભરાઈ જાય, ટોપલા દીઠ એ લોકોને પૈસા મળતા હોય. તો આ ઉત્તમ વ્યવસ્થા પહાડી વિસ્તારોમાં છે. અને પછી ટ્રોલી સિસ્ટમ છે, રોપવે છે, એ જગ્યા ઉપર એ પહોંચી જાય છે. એ રીતે તમે ચા કોફી લખી શકો છો. 150 થી 200 વરસાદ જોઈએ છે, લસરી જાય એવી ઢોળાવાળી જમીન જોઈએ છે કે સીધું પાણી નીચે ઉતરી જાય, જોઈએ એટલું જ પાક લે. તો તમે લખી શકો છો આ પાક વિશે. પછી આગળમાં મેં તમને સમજાવ્યું છું મનરેગા યોજના, મહાત્મા ગાંધી યોજના, બરાબર. એ યોજનાની અંદર એક ગરીબ કુટુંબ હોય એની અંદરથી એના ઘરમાંથી એક વ્યક્તિને, આ યાદ રાખજો બરાબર, 18 થી ઉપર વ્યક્તિને, એક વ્યક્તિને 365 દિવસમાંથી 100 દિવસની રોજગારી આપવાની. આ મનરેગા, મહાત્મા ગાંધી રોજગાર યોજના. આપણા એમનું એક સૂત્ર છે, આપણા ગામમાં આપણું કામ, બરાબર, સાથે મળે છે વ્યાજબી દામ. આ એક સૂત્ર છે. અને જો 100 દિવસની રોજગારી સરકાર ના આપી શકે તો જેટલા દિવસની રોજગારી એ નથી આપી શક્યા એટલું બેકારી ભથ્થું આપવું પડે. આ મનરેગા, આટલું તમે યાદ રાખો, બરાબર નહીં? ગામમાં કૂવા બનાવવા, તળાવ બનાવવા, કાચા રસ્તાને પાકા બનાવવા, આ બધું જ કોણ કરે? સરકાર કામ શોધી આપે અને એને કહેવાય વેતનયુક્ત રોજગારી. સરકારે કામ શોધી આપવાનું, કામના બદલામાં વેતન આપવાનું અને થોડું એમ કે છે પૌષ્ટિક આહાર પણ આપવાનો. આ યોજનાઓ વિવિધ પ્રકારે સરકારે ગોઠવેલી છે. મનરેગા, ક્લિયર, રાઈટ. ત્યાર પછી ભારતની અંદર એમ કહે છે કે બેરોજગારી એટલે શું અને એના પ્રકારો પૂછે છે. આ તમને પૂછે કે બેરોજગારી એટલે તમે કોને કહો બેરોજગાર? કે ભાઈ 15 વર્ષથી 60 વર્ષની અંદર હોય. સિમ્પલ યાદ રાખજો બેટા, આટલું જ યાદ રાખો. 15 થી 60 વર્ષની અંદર ઉંમર હોય, કામ કરવાની લાયકાત હોય, કામ કરવાની શક્તિ હોય, બરાબર, કામ કરવા માટે તૈયાર હોય, બજાર ભાવે કામ કરવા તૈયાર હોય, કામની શોધમાં હોય છતાં કામ નથી મળતું, લાયકાત હોય, ઈચ્છા હોય,
શક્તિ હોય, કામની શોધમાં હોય, બજાર ભાવે કામ કરવા તૈયાર હોય, છતાં એને કામ નથી મળતું, એ બેરોજગાર. કોણ બેરોજગાર નહીં? તો હાઉસવાઈફ બેરોજગાર નહીં, અશક્ત બેરોજગાર નહીં, કામ કરવાની દાનત નથી, એ બેરોજગાર ન કહેવાય. સિમ્પલ. અને એના પ્રકારોમાં તમે લખી શકો છો કે ભાઈ પહેલી બેરોજગારી આપણા જે આપણા ભારતમાં છે કઈ? ઋતુગત બેરોજગારી. તો ઋતુગતમાં 7 થી 9 મહિના જ કામ મળે છે ભાઈ. 3 થી 5 મહિના ભારતના ખેડૂતને બેકાર રહેવું પડે છે. તો કઈ બેકારી? મોસમી બેરોજગારી. બીજી આવે છે એ ઘર્ષણજન્ય. જૂની ટેકનોલોજીમાંથી નવી ટેકનોલોજી શીખવા માટે જે બેરોજગાર રહેવું પડે, ઘર્ષણજન્ય. પ્રચ્છન્ન બેરોજગારી આ વ્યાખ્યામાં પણ આવે છે. વ્યક્તિ બાહ્ય રીતે કામ કરતો હોય પણ એના કામ કરવાથી ઉત્પાદન વધી ના જતું હોય અને કામ ઉપર જવાથી ઉત્પાદન ઘટતું ના હોય, એ પ્રચ્છન્ન બેરોજગાર. ક્લિયર? રાઈટ? પ્રચ્છન્ન બેરોજગાર કામ કરતો હોય પણ ઉત્પાદનમાં કંઈ વધઘટ ના થતી હોય જવાથી કાવવાથી, એ પ્રચ્છન્ન. બરાબર? પછી શિક્ષિત બેરોજગારી, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને બેકાર હોય, એ છે શિક્ષિત બેરોજગારી. અને ઔદ્યોગિક બેરોજગારી ટૂંકા ગાળાની, લાંબા ગાળાની. સમજો કે ભાઈ વીજળી, ઉદ્યોગમાં વીજળી ગઈ, ઉદ્યોગમાં કાચો માલ ઓછો થઈ ગયો અથવા તો નથી મળતો, બરાબર, અને મશીનરી બગડી અને એટલો સમય સુધી કારીગરને બેકાર રહેવું પડે, એ ઔદ્યોગિક બેરોજગારીનો ભાગ છે. તો આવી રીતે વિવિધ પ્રકારે આને તમે જુદી જુદી રીતે સમજાવી શકો છો. બરાબર? એ બેરોજગારી એટલે શું અને બેરોજગારીના પ્રકારો. એના પછી તમે જુઓ કે ભ્રષ્ટાચારને ડામવા માટેના, આ પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર એટલે શું છે એ તમને ખ્યાલ જ છે કે તમારી પાસે જે હોદ્દો છે, બરાબર, એ હોદ્દાનો તમે દુરુપયોગ કરો છો. એ દુરુપયોગ શાના માટે? પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે. બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો એને આપણે ભ્રષ્ટાચારનું નામ આપી દઈએ છીએ. જે તમારા હકનું નથી એ લેવા માટે તમે પ્રયત્ન કરો છો, બરાબર. એટલે તમારી સત્તાનો તમે દુરુપયોગ કરી તમારા વ્યક્તિગત લાભ માટે તમે જે કંઈ ઉપહાર મેળવો છો, બરાબર, રોકડ સ્વરૂપે કે ભેટ સ્વરૂપે, એને આપણે નામ આપીશું ભ્રષ્ટાચાર. અને એના માટે સરકારે પ્રયત્ન કરેલો છે. તમને ખ્યાલ છે શાહીબાગમાં ACB, એન્ટી કરપ્શન બ્યુરો, આ લખી શકો છો તમે, એન્ટી કરપ્શન બ્યુરો, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો. ફેમાં મૂકેલું છે, બરાબર, જે અંતર્ગત જે ફોરેન એક્સચેન્જ આવે, કેમ આટલું બધું ભંડોળ આવ્યું, કેવી રીતે આવ્યું, એ અંતર્ગત પણ એને ડામવા માટેના પ્રયત્નો સરકારે કરેલા છે. તમારી આવક કરતાં સંપત્તિ વધારે છે તો ચોક્કસપણે સરકાર તપાસ કરી શકે છે. એના ધ્યાનમાં આવે તો કે તમે આ લાંચ રૂશ્વત લઈને તો ભેગી નથી કરી, તો સરકાર આ રીતના પ્રયત્નો કરે છે. એ તમે સમજપૂર્વક બહુ સરસ રીતે લખી શકો છો. RTE અને RTF, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, બરાબર. આ સમજો, કોઈ પણ શાળા કોલેજના કે કોઈ ઉદ્યોગ ધંધામાં કે સરકારમાં કોઈ પણ એડમિશન પોલિસીમાં તમને શંકા જાગે, કોઈ પણ બાબતમાં શંકા જાગે, તો તમે RTI કરી શકો છો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, કે મને આ અંતર્ગત તમે જે પ્રોસેસમાં ગયા છો એ અંતર્ગત તમે મને આ માહિતી આપો. 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખીને તમે માહિતી માગી શકો છો. RTI. રાઇટ ટુ ફૂડ, તમને ભારત દેશમાં જન્મ્યા છો, તમારી આવક ઓછી છે, બિલો પોવર્ટી લાઇન છો, તો તમને ચોક્કસપણે એના હકદાર છો, એ તમે કરી શકો છો, બરાબર કે નહીં? તો એ RTI. ઓકે. ત્યાર પછી બાળકોના અધિકારો શું છે? આપણે જોયું છું કે ભાઈ બાળક સૌથી વધારે અસુરક્ષિત જો કોઈ હોય તો એ બાળક છે. અને એના માટે ઘણા બધા કાયદા બન્યા છે. 14 વર્ષની નીચેના બાળકને કામ પર નહીં રાખવાનો, એ તમે લખી શકો. સસ્તામાં સસ્તું શ્રમનું સાધન હોય તો બાળકો, ડરાવી ધમકાવીને એને કામ મોકલી શકો. જે કામ 500 રૂપિયામાં મોટો આદમી કરતો હોય એ 50 રૂપિયામાં નાનું બાળક કરી લેતું હોય કામ. એટલે શ્રમનું સસ્તામાં સસ્તું સાધન એ બાળક છે. એટલે બાળ મજૂરી એ ભારતની બહુ મોટામાં મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા છે, એ તમે લખી શકો છો. અને ત્યાર પછી એક છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નવો ટોપિક 2-3 વર્ષથી આ જોડાયેલો છે કે દિવ્યાંગ બાળકો, દિવ્યાંગ એટલે આપણે ઇંગ્લિશમાં હેન્ડીકેપ કહી શકીએ, એની ઘણી બધી જાતની દિવ્યાંગતાઓ મૂકેલી છે, બરાબર, એ લાંબુ લિસ્ટ છે. એની અંદરથી એ દિવ્યાંગો માટે સરકારે શું કર્યું અને એમાં HSC અને SSC માટે, બરાબર, શું કરી શકીએ આપણે, એના માટે સરકારે શું કર્યું છે, HSC અને વિશેષતા શું દિવ્યાંગો માટે કરી છે, કયા કયા અધિકારો, વિશિષ્ટ સુવિધાઓ આપી છે. તો એની અંદર તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ હશે કે તમારા
સાથે જ અલગથી રૂમોની અંદર એ લોકો લખતા હશે, એમને રાઇટર મળતો હશે, અડધો કલાક વધારે મળે, અલગ બેન્ચની સુવિધા મળે, બરાબર, લહીઓ મળે એટલે રાઇટર મળે, બરાબર, 30 મિનિટ એમને વધારે મળે, પેપરમાં આકૃતિના ક્વેશ્ચનોમાંથી મુક્તિ, નકશાનો પ્રશ્ન એમને નહીં લખવાનો, નીચે તમારા પેપરમાં આવશે ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે, તો એ લોકો એ જ સિવાય કંઈ નથી કરવાનું, બરાબર. એ ફેસિલિટી 20 માર્ક્સ છે ટોટલ 100 માર્ક્સના પેપરમાંથી 20 માર્ક્સે પાસ, બરાબર. આ છે રેમ્પની સુવિધા કરવાની. એ બ્રેલ લિપિમાં લખવા માગતો હોય તેની લિપિનું અલગ પેપર તમારે આપવાના, એના પેપરો પણ અલગ હોય, લખાણ માટેના આન્સર શીટ પણ એને અલગ આપવામાં આવે, બરાબર. અને એમની બાથરૂમની વ્યવસ્થા પણ અલગથી કરવામાં આવે. તો સરકારે HSC અને SSC ના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની માળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓ આપેલી છે. એટલે 5મો પાઠ, 10મો પાઠ, 17મો પાઠ અને 21મો પાઠ એ 4 માર્ક્સ માટે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા ટૂંકા સમયની અંદર આખા પરિરૂપ, પ્રશ્ન પરિરૂપ છે એનું મેં આપવાની કોશિશ કરી છે. જેટલું બને તેટલું વાલીઓને પણ વિનંતી છે કે આ છેલ્લા સમયનું એક રિવિઝન એ લોકોને કરાવજો, ચોક્કસપણે દેખાડજો, અને એ સમજ્યા પછી, સાંભળ્યા પછી એ ચોપડીમાં જઈ અને એ જોઈ લે તો ચોક્કસપણે તમને ફાયદો થશે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી, બરાબર. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, નમસ્તે.